પહેલો પ્રશ્ન એવું કહે છે, ભારતની અંદર ગેસ આધારિત ઘણી બધી ઇન્ડસ્ટ્રી ઉદ્યોગો ચાલે છે. ઉદ્યોગ ચાલતા હોય તો અહીંયા ગેસની જરૂર પડતી હોય અલગ અલગ રીતે. ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ કે થાન, સુરેન્દ્રનગર જિલ્લાનું થાન અને મોરબી, આની અંદર સિરામિક ઉદ્યોગો ચાલે છે. તો સિરામિક ઉદ્યોગોની અંદર શું હોય, ભઠ્ઠીની જરૂર પડતી હોય. તો આ ભઠ્ઠી જે છે એ ગેસ આધારિત ચાલતી હોય, ગેસ વડે ચાલતી હોય, બરાબર. તો આ એક એવી ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ થયું. બીજી અમુક જગ્યાએ ગેસની ક્યાં જરૂર પડતી હોય તો એ ગેસમાંથી એ લોકો ઇલેક્ટ્રિસિટી બનાવતા હોય. આમ ગેસ આધારિત ઘણી બધી ભારતની અંદર ઉદ્યોગો આવેલા છે. તેમ છતાં પણ નેચરલ ગેસના ભારતની અંદર અમુક રિઝર્વ જે છે, ગુડ રિઝર્વ, એ અનયુટિલાઇઝડ એટલે કે ઉપયોગમાં આવતા નથી. તો આ જે નેચરલ ગેસ જે છે એનો ઉપયોગ કરી અને આપણે શું બનાવી શકીએ છીએ? ફર્ટિલાઇઝર, ગ્રેફાઇટ, કાર્બાઇડ કે સિન્થેટિક પેટ્રોલિયમ? વિચારીને કહો તો આનો જવાબ આવશે ફર્ટિલાઇઝર. આમાં આપણે એવી રીતે પણ વિચારી શકીએ છીએ. મેં તમને ગઈકાલે કીધેલું હતું કે રશિયાની અંદર જે છે એ ફર્ટિલાઇઝરના ઘણા બધા ભંડાર આવેલા છે અને રશિયા જે છે એ સમગ્ર વિશ્વને ઘણું બધું ફર્ટિલાઇઝર પૂરું પાડે છે. એવી જ રીતે રશિયા જે છે, રશિયા ત્યાં નેચરલ ગેસના પણ ઘણા બધા ભંડાર આવેલા છે. સમગ્ર યુરોપ જે છે એને નેચરલ ગેસ સપ્લાય કરવાનું કામ રશિયા કરતું હતું. પણ પછી આ જે પ્રોબ્લેમ થઈ, લપ ચાલુ થઈ, ડખા થયા, એટલે યુરોપે એમની પાસેથી નેચરલ ગેસ લેવાનું બંધ કરી દીધું. તો ઇન શોર્ટ બંને વચ્ચે લિંક રહેલો છે, નેચરલ ગેસની વચ્ચે અને ફર્ટિલાઇઝરની વચ્ચે. અને બંનેની અંદર દબદબો જો કોઈનો હોય તો એ રશિયાનો છે, બરાબર. આગળનો પ્રશ્ન જુઓ. પબ્લિક સેક્ટર અંડરટેકિંગ ઇન ઇન્ડિયા, આનો મતલબ શું? અત્યારે જ મેં કીધું કે ભારત સરકારની માલિકીની કંપની, સરકારી કંપની, એની બાબતે પ્રશ્ન પૂછેલો છે કે મિનરલ્સ એન્ડ મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, એક કંપનીનું નામ છે. મિનરલ્સ એન્ડ મેટલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ઇઝ ધ લાર્જેસ્ટ નોન ઓઇલ ઇમ્પોર્ટર ઓફ ધ કન્ટ્રી. આજે MMTCIL જે છે, મમટીલ નામની કંપની, MMTCIL, આ કંપની લાર્જેસ્ટ નોન ઓઇલ ઇમ્પોર્ટર ઓફ ધ કન્ટ્રી છે. એટલે કે સૌથી વધુ ઇમ્પોર્ટ કરવાનું, ઓઇલ સિવાયની કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવાની હોય. ભારત સૌથી વધુ ઇમ્પોર્ટ શું કરે છે? તો કે ક્રૂડ ઓઇલ ઇમ્પોર્ટ કરે છે, એટલે કે આયાત કરે છે, વિદેશમાંથી મંગાવે છે. આપણી પાસે ક્રૂડ ઓઇલના પૂરતા સ્ત્રોત નથી. તો કે ક્રૂડ ઓઇલ સિવાય બીજી કોઈ વસ્તુ ઇમ્પોર્ટ કરવાની હોય તો બીજા નંબરે જે છે આ MMTCIL નામની કંપની આવે છે. પહેલું વિધાન એવું કહે છે. બીજું એવું કહે છે કે પ્રોજેક્ટ એન્ડ ઇક્વિપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ ઇઝ અંડર ધ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી. ત્રીજું એવું કહે છે કે એક્સપોર્ટ ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, આવી એક સરકારની કંપની છે. એનો ઉદ્દેશ્ય, ઓબ્જેક્ટિવ એ રહેલો છે કે ક્વોલિટી કંટ્રોલ જાળવવામાં આવે, ક્વોલિટી, ગુણવત્તા જાળવવામાં આવે, અને કમ્પલસરી પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન ઓફ વેરિયસ એક્સપોર્ટેબલ કોમોડિટીઝ. એટલે કે આપણે જે કોઈ પણ કોમોડિટી વસ્તુઓને એક્સપોર્ટ કરીએ છીએ, નિકાસ કરીએ છીએ, તો એનું પ્રી શિપમેન્ટ એટલે કે શિપની અંદર શિપમેન્ટ થયા પહેલાં એનું ઇન્સ્પેક્શન, તપાસ કરવામાં આવે. તો આ ત્રણ અલગ અલગ ભારત સરકારની જે કંપની જે છે એના બારામાં વિધાન જે છે એ આપેલા છે. તો આનો જવાબ શું આવશે? આનો જવાબ જે છે એ બધા સાચા છે. બધા જ વિધાનો જે છે એ સાચા છે, બરાબર. નીચે આપણે થોડી વાત કરીએ તો MMTCIL જે છે એ લાર્જેસ્ટ નોન ઓઇલ ઇમ્પોર્ટર છે. તો ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન છે, એ તમારે યાદ રાખવાનું. આ MMTCIL જે છે, તમે વિચારીને કહો તો એ કઈ વસ્તુ સાથે જોડાયેલી હશે, કઈ પ્રોડક્ટ સાથે જોડાયેલી હશે? યસ, રાઈટ, મિનરલ્સ એટલે કે ખનિજ, અને મેટલ્સ, ધાતુ ને એ બધા સાથે જોડાયેલી હશે, બરાબર. ખ્યાલ આવ્યો? ચલો, ત્રણ વિધાન આપેલા છે કે ભારતના દરેક પબ્લિક સેક્ટર ઇન ઇન્ડિયા, ભારતની દરેકે દરેક સરકારી કંપની જે છે એ બેઝિક અને હેવી ઇન્ડસ્ટ્રી છે. ભારતના બધી સરકારી કંપની જે છે એ હેવી અને બેઝિક એટલે કે સામાન્ય અને ભારે ઉદ્યોગો જ છે. પહેલું વિધાન એવું કહે છે. બીજું વિધાન એવું કહે છે કે ભારતની દરેક પબ્લિક સેક્ટર ઇન્ડસ્ટ્રી જે છે એ પ્રોફિટ ઓરિએન્ટેડ, એટલે કે નફાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને જ કામ કરે છે, નફાના ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી અને કામ કરે છે. અને ત્રીજું એવું કહે છે જોબ આર સિક્યોર્ડ ઇન ધ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ધ પબ્લિક સેક્ટર. સરકારી કંપની હોય તો એની અંદર નોકરી જે છે એ લઈ શકાય છે.
તો કયું સાચું હશે વિચારી અને કહી શકશો તમે? બીજું ખોટું છે, બરાબર, કારણ કે બધી કંપની કંઈ પ્રોફિટ ઓરિએન્ટેડ નથી. આપણે વાત કરીએ રેલવેની જ તે, બરાબર, તો રેલવે મોટે ભાગે ઘાટામાં ચાલતું હોય છે. પેસેન્જરોને જે મુસાફરી કરાવડાવવામાં આવે છે તો એમાં રેલવેને કોઈ એટલા પૈસા મળતા નથી, તો મોટે ભાગે લોસમાં ચાલતું હોય છે. બીજું મોસ્ટ આઈએમપી વાત કરીએ BSNL, ભારત સંચાર નિગમ લિમિટેડ. BSNLનું કાર્ડ આવે છે, કેટલા વર્ષોથી ખર્ચામાં ચાલે છે, ખોટમાં ચાલે છે, કેટલાય વર્ષોથી ખોટમાં ચાલે છે. આની પહેલાં એર ઇન્ડિયા હતું આપણી પાસે, એ વેચી દીધું ભારત સરકારે. તો મતલબ કે એવું ન હોય કે પ્રોફિટ ઓરિએન્ટેડ જ હોય. અમુક વાર પબ્લિક સેક્ટર સરકારી કંપનીનું ઉદ્દેશ્ય એ પણ હોય કે સર્વિસ સારી, ગ્રાહકોને સિટીઝન સર્વિસ જે છે એ સારી આપવામાં આવે, દર વખતે પ્રોફિટ ઓરિએન્ટેડ હોય નહીં. બીજું તો આ ખોટું છે. અને હેવી ઇન્ડસ્ટ્રી જોવા મળે છે સરકારમાં, તો એ સાચી વાત છે. આ મહારત્ન અને નવરત્નને મોટાભાગની હેવી ઇન્ડસ્ટ્રી જોવા મળે છે. અને બીજું એ કે જોબ નોકરી તો લઈ જ શકાય છે, તો પહેલું અને ત્રીજું સાચું છે. આગળ HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ, એ શું કામ કરે છે? ટેલિકમ્યુનિકેશન માટેનું એરક્રાફ્ટ, તો એ એરક્રાફ્ટ બનાવવા માટેનું કામ કરે છે. છેલ્લા થોડા સમયથી ખૂબ જ ચર્ચામાં છે આ તેજસ નામનું વિમાન જે છે, તેજસ નામનું લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ, તેજસ LCA તેજસ, એ બનાવવાનું કામ આ હાલનું છે. HAL, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું હાલનું હેડક્વાર્ટર જે છે એ કર્ણાટકના બેંગ્લોરની અંદર છે. અને આ ખૂબ જ ચર્ચામાં છે. કેમ? કારણ કે આપણે આ છેલ્લા થોડા સમયની વાત કરીએ ને, તો હાલ તો શેર બજારની અંદર પણ બહુ દોડતું હતું. એનો શેર જે છે એ 1000-2000ની આજુબાજુમાં હતો, ત્યાંથી આગળ જતાં 5000-6000 પહોંચી ગયો હતો ખૂબ જ ઓછા સમયની અંદર. તો ત્યારે પણ આ ખૂબ ચર્ચામાં હતું. બીજું એ કે હાલ જે છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એ ભારતની અંદર ડિફેન્સ રિલેટેડ હાર્ડવેર, ડિફેન્સ રિલેટેડ હથિયારો બનાવવાનું કામ કરે છે. પણ અત્યારે તો એવી પણ જાહેરાત કરેલી છે, હાલ જે છે એ ખાલી ભારતમાં જ કામ કરે છે ને, હવે ધીમે ધીમે એણે બનાવેલા હથિયારો, ડિફેન્સ ઇક્વિપમેન્ટ્સ જે છે એને એક્સપોર્ટ પણ કરવામાં આવશે. એક્સપોર્ટ, એને વિદેશમાં પણ મોકલવામાં આવશે. ભારત સરકારની કંપની છે, બેંગ્લોરમાં જે છે એ આવેલી છે. શરૂઆતમાં વાત કરીએ તો 1940, 23 ડિસેમ્બર 1940, એટલે કે આઝાદી પહેલાં જ બનાવી દીધી હતી. આઝાદી પહેલાં જ જે છે એ બનાવી દીધેલી હતી. અને ક્યાં બનાવેલી હતી? તો કે કર્ણાટકમાં બનાવેલી હતી. એટલે ત્યારે તો શું હતું? તો કે કિંગડમ ઓફ મૈસૂર સામ્રાજ્યની અંદર બનાવેલી હતી. અને આ બનાવવાનું શ્રેય જેને જાય છે એ વ્યક્તિ બહુ જોરદાર છે. વાલચંદ હીરાચંદ નામના વ્યક્તિએ બનાવેલી હતી. નામ જોઈએ અને તમને શું લાગે છે કે આ વ્યક્તિ કોણ હશે? આ વ્યક્તિ જે છે એ ગુજરાતી છે, બરાબર, ગુજરાતી હતો. આપણે ગુજરાતની અંદર સુરેન્દ્રનગર જિલ્લાનું જે મોરબી જિલ્લાનું જે વાંકાનેર જે છે, વાંકાનેર સાથે આને જે છે એ સંબંધ રહેલો છે. વાંકાનેરની અંદર અમને ઘણો સમય જે છે એ કાઢેલો છે. ભારત આઝાદ થયું 1947માં, પછી આ સરકારી કંપની જે છે એ બની ગઈ હતી, બરાબર. એરક્રાફ્ટ બનાવવાનું કામ કરે છે. સરકારી કંપની હોય તો એને મહારત્ન, નવરત્ન અને મિની રત્ન એવું સ્ટેટસ આપવામાં આવે છે. એ કંપની કેટલી મોટી છે, કેટલો પ્રોફિટ કરે છે, કેટલું પ્રોડક્શન છે, કેટલું ટર્નઓવર છે, આ બધાના આધારે. જો પ્રોફિટને એ બધું વધારે હોય તો આ બધાની અંદર સૌથી મોટી કંપની હોય તો એને મહા કહેવાય. મહા એટલે કે મહારત્ન. મહા એટલે મોટું, મહારત્ન. એની કરતાં જો થોડી નાની કંપની હોય તો આવે નવરત્ન, અને એની પછી જે આવે તો એને કહેવાય મિની રત્ન. ભારત સરકારની સરકારી કંપની જે છે એને મહારત્ન, નવરત્ન અને મિની રત્ન અંતર્ગત વિભાજિત કરવામાં આવે છે. તો આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે કે કઈ મહારત્ન છે, મિની રત્ન છે, નવરત્ન છે. પણ ગુજરાતની પરીક્ષાની અંદર આવા પ્રશ્નો બહુ ઓછા પૂછાતા હોય છે, એટલા બધા નથી પૂછાતા હોતા. પણ આપણને ખાલી થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. 1-2 વાર જ પૂછાયેલા છે, બહુ એનો ફેવરિટ ટોપિક નથી. પૂછાતા નથી ઇન ધ સેન્સ કે વારંવાર નથી પૂછાતા, એનો ફેવરિટ ટોપિક નથી. 1-2 વાર પૂછાણા છે, પણ આપણને આઈડિયા હોવો જોઈએ કે કઈ કંપની છે ને એ બધું, બરાબર. તો ઓઇલ ઇન્ડિયા લિમિટેડ જે છે એ મહારત્ન નથી. ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એ મહારત્ન નથી. કઈ મહારત્ન છે એ બધી આપણે જે છે એ જોઈ લઈએ. તો કે ભેલ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ. ગેલ, ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. પછી CIL, કોલ ઇન્ડિયા લિમિટેડ. કોલ ઇન્ડિયા લિમિટેડ જે છે એ પણ બહુ મોટી કંપની છે. ભારતની અંદર મોટા ભાગના કોલસા, ઓલમોસ્ટ સૌથી વધુ કોલસાનું જો વહીવટ કરવામાં આવતો હોય તો CIL દ્વારા કરવામાં આવે છે. IOCL, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ. NTPC, સેલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ. ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ લિમિટેડ, નેચરલ ગેસ કોર્પોરેશન લિમિટેડ. પછી BPCL, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, HPCL. PGCIL, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ.
PFCL પાવર ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ. તો આવી અલગ અલગ મહારત્ન કંપની આવેલી છે. બરાબર, ઉપરથી ખાલી એક આઈડિયા હોવો જોઈએ. અમુક વાર જોડકામાં કે એમાં પૂછે તો પણ આઈડિયા આવી જાય. બરાબર, હવે મહારત્ન જેવી જ નવરત્ન કંપની પણ આવે છે. ફેબ્રુઆરી 2022 અંતર્ગત નવરત્ન કઈ છે એ આપેલી છે. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ, BEL, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ, હિન્દુસ્તાન એરોનોટિકલ્સ લિમિટેડ, HAL કઈ કેટેગરીમાં છે તો કે નવરત્નની અંદર છે. આપણે હમણાં બેંગ્લોરવાળી જોઈ, વાલચંદ હીરાચંદવાળી એ. મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ, જેવી રીતે BSNL છે એવી રીતે મહાનગરોની અંદર MTNL છે. પછી નેશનલ એલ્યુમિનિયમ કોર્પોરેશન લિમિટેડ, નેશનલ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઓફ કોર્પોરેશન લિમિટેડ, NMDC, નેયાવેલી લિગ્નાઇટ કોર્પોરેશન, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, રાષ્ટ્રીય ઇસ્પાત, રૂરલ ઇલેક્ટ્રિફિકેશન, શિપિંગ કોર્પોરેશન. તો આ બધી જે છે એ કઈ છે તો કે આ બધી જે છે એ નવરત્ન કંપનીઓ છે. નવરત્ન કંપનીઓ. બરાબર, આગળ વાત કરીએ MFP, મેગા ફૂડ પાર્ક સ્કીમ સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલી હતી. તો એનો મુખ્ય ઓબ્જેક્ટિવ કયો હતો તો કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એને ઇમ્પ્રૂવ, એને સુધારવા માટેનું, ફૂડ ક્રોપની પ્રોડક્ટિવિટી જે છે એને વધારવા માટેનો, ફૂડ પ્રાઇસને કંટ્રોલ કરવા માટેનો, કે ઉપરનામાંથી એક પણ નહીં. શું જવાબ આવશે કહી શકશો? યસ સર, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જે છે, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી એના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ફેસિલિટીને ઇમ્પ્રૂવ, સુધારવા માટેનો. અત્યારની સરકાર જે છે એ મેગા ફૂડ પાર્ક ઉપર ખૂબ જ વધારે ધ્યાન આપી રહી છે. લગભગ દરેક રાજ્યની અંદર એક મેગા ફૂડ પાર્ક બનાવવાનો છે એવો ઉદ્દેશ્ય રાખેલો છે. આપણે ગુજરાતની અંદર પણ નવસારીની અંદર જે છે એ એક મેગા ફૂડ પાર્ક બનવાનો છે. પ્રશ્ન પૂછે છે ક્યાં તો કે નવસારીની અંદર. MFP સરકાર, અત્યારની સરકાર આની ઉપર બહુ ધ્યાન આપી રહેલી છે. બરાબર, આ મેગા ફૂડ પાર્કનું એક બીજો ઉદ્દેશ્ય, ઓબ્જેક્ટિવ એ પણ રહેલો છે કે લિંક કરવામાં આવે એગ્રીકલ્ચર પ્રોડક્શનને, ફાર્મરને, પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીવાળાને, રિટેલર લોકો કે જે આ ખરીદવાવાળા છે એ બધાને, આ બધાને ઇન્ટિગ્રેટ, સંકલિત કરવામાં આવે, એક લિંક સ્થાપિત કરવામાં આવે એગ્રીકલ્ચરની વચ્ચે, માર્કેટની વચ્ચે, ફાર્મરની વચ્ચે, પ્રોસેસરની વચ્ચે અને રિટેલરની એ બધાની વચ્ચે. બરાબર, એક કીવર્ડ આવે છે ફાર્મ ટુ ફેક્ટરી, F2F, ફાર્મ ટુ ફેક્ટરી. બરાબર, સરકારનો એવો ઉદ્દેશ્ય છે કે ફાર્મ ટુ ફેક્ટરી સુધી બધું કામ જે છે એ સરળ કરી દેવામાં આવે. તો આવા કીવર્ડ જે છે એ તમારી મેઇન્સ એક્ઝામ જે છે એની અંદર તમે વાપરી શકો છો કે ફાર્મ ટુ ફેક્ટરી. બરાબર, બીજો એક કીવર્ડ આવે છે લેબ ટુ લેન્ડ. લેબ ટુ લેન્ડ, લેબ ટુ લેન્ડનો મતલબ શું કે એગ્રીકલ્ચરની અંદર જેટલા પણ લેબની અંદર સંશોધન કરવામાં આવે તો એને લેન્ડ, જમીન ઉપર ઉતારવાના છે. તમે જોયેલું હશે કે ઓર્ગેનિક ફાર્મિંગને એ બધું થાય છે. ઘણા બધા લોકો સાયન્ટિફિક રીતે, વૈજ્ઞાનિક રીતે ખેતી કરીને લાખો કરોડો રૂપિયા કમાતા હોય છે. ઘણા બધા એવા લોકો પણ છે કે જેણે IIT ને એવું બધું કરેલું હોય, મોંઘી ડિગ્રી મેળવેલી હોય, તેમ છતાં પણ સાયન્ટિફિકલી ખેતી કરી અને પોતાનો બધો કામ ધંધો મૂકી અને માત્ર ખેતી કરતા હોય છે. તો આ એક રીતે બહુ સારી વસ્તુ કહેવાય. ઇન શોર્ટ એવું કહી શકાય કે સાયન્ટિફિક ટેકનિકનો ઉપયોગ કરી અને ખેતીની અંદર, કૃષિની અંદર સારા પૈસા બનાવી શકાય છે. પણ શું ગ્રામ્ય લેવલે દરેક વ્યક્તિ આ કામ કરી શકે છે તો કે ના, નથી કરી શકતા. તો એની માટે શું કમી છે તો કે લેબ ટુ લેન્ડ, જે સંશોધનો થાય છે લેબની અંદર એ બધાને લેન્ડ સુધી પહોંચાડવાના છે. તો આવા કીવર્ડનો મેઇન્સમાં ઉપયોગ કરવાનો. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? બીજી વાત કરીએ, ફૂડ પ્રોસેસિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ફૂડ પ્રોસેસિંગનો જો મુખ્ય ઉદ્દેશ્ય હોય ને, મુખ્ય ઉદ્દેશ્ય તો એ છે વેલ્યુ એડિશન. ફૂડ પ્રોસેસિંગથી વેલ્યુ એડિશન થઈ જાય. વેલ્યુ એડિશનનો મતલબ શું? મતલબ કે એની કિંમતમાં વધારો થઈ જાય. કઈ રીતે? તમે વિચારો કે 1 કિલો ટમેટા લાવો, તમે 1 કિલો ટમેટા અને 1 કિલો ટોમેટો સોસ લાવો, બેમાંથી કિંમત કોની વધારે હશે? અથવા તો 1 કિલો બટેકા લાવો અને 1 કિલો પોટેટો ચિપ્સ લાવો, બેમાંથી કિંમત કોની વધારે હશે? ચિપ્સની અને સોસની. બરાબર, તો આનો મતલબ શું કે એની કિંમતમાં, એની જે વેલ્યુ હતું, એનું જે મૂલ્ય હતું એમાં વધારો થઈ ગયો. તો ખેડૂત વારંવાર સ્યુસાઇડ કરતા હોય છે, ખોટમાં જતા હોય છે. તો એમને શું કરવું જોઈએ? તો એમને આ કરવું જોઈએ, હકીકતમાં કોઈ પોતાનો માલ સામાન વેચવાનો નહીં, પણ પોતે જાતે જ તે ફૂડ પ્રોસેસિંગ કરી અને આ બધી વસ્તુ વેચવાની. બરાબર, તો વેલ્યુ એડિશન એ સૌથી મોટો ઉદ્દેશ્ય છે. અને ફાર્મરની ઇન્કમને વધારવાનો તો છે તે સમયે વાત કરેલી હતી કે ફાર્મરની ઇન્કમને ડબલ કરી નાખવાની છે, 2022 સુધીમાં ડબલ કરવાની છે. પણ એ ટાર્ગેટ અચીવ ન થઈ ગયો એટલે હવે એની કોઈ વાત પણ કરતું નથી. બરાબર, એમ્પ્લોયમેન્ટ ઓપોર્ચ્યુનિટી જે છે એ વધારી શકાય. આ જે મેગા ફૂડ પાર્ક સ્કીમ જે છે એ ક્લસ્ટર એપ્રોચ ઉપર ચાલે છે. ક્લસ્ટર એપ્રોચનો મતલબ શું થાય? ક્લસ્ટર એપ્રોચનો મતલબ એમ થાય કે એક ક્લસ્ટર બનાવવામાં આવે.
આ ક્લસ્ટર એપ્રોચ એટલે કે ઇન્ટિગ્રેટ સંકલિત કરવામાં આવે. જેટલી પણ વસ્તુની જરૂર પડતી હોય ને એ બધી વસ્તુ ભેગી કરી અને એક ક્લસ્ટર બનાવવામાં આવે. જેટલી પણ વસ્તુ, એનો મતલબ શું? એનો મતલબ એમ કે ફૂડ પાર્ક બનાવવાના છે તો એમાં કયા સ્ટેક હોલ્ડર, કયા હિતધારક આવે? તો કે એક તો ખેડૂત આવે, એક તો માર્કેટ આવે, એક તો રિટેલર લોકો આવે, પછી પ્રોસેસિંગ માટેની ટેકનોલોજી ધરાવતા લોકો આવે, ઇન્ડસ્ટ્રીવાળા લોકો આવે. તો આ બધાને ભેગા કરી અને એક ક્લસ્ટર બનાવવાનું. ખ્યાલ આવ્યો? તો મેગા ફૂડ પાર્ક જે છે એ એક સ્પેશિયલ પર્પસ વ્હીકલ પણ છે કે જેને કંપનીઝ એક્ટ અનુસાર નોંધવામાં આવેલું છે અને કોર્પોરેટ બોડી છે, એક કોર્પોરેટ બોડી છે. બરાબર. આગળ પણ એવો જ પ્રશ્ન આપેલો છે કે મેગા ફૂડ પાર્ક સંબંધિત 3 વિધાન આપેલા છે. પહેલું કે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં ગુડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી આપવાની છે. પહેલું વિધાન સાચું પડશે, ખોટું પડશે? તો કે બિલકુલ સાચું પડશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીને ઇમ્પ્રૂવ કરવાની વાત છે. બીજું એવું કહે છે કે વેસ્ટેજ ઘટાડવા માટે અને પેરિસેબલ આઇટમ જે છે, પેરિસેબલ આઇટમ એના પ્રોસેસિંગને વધારવા માટેનું કામ છે. તો બીજું વિધાન પણ સાચું પડશે. પેરિસેબલ આઇટમ એટલે કેવી? તો કે ટામેટા અને બટેકાની એવી કે જે ઝડપથી બગડી જાય એવી. ત્રીજું એવું કહે છે કે ઇમર્જિંગ ઇકો ફ્રેન્ડલી ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી જે છે એના અંતર્ગત આ ટેકનોલોજી જે છે એ આંતરપ્રિન્યોર ઉદ્યમી લોકોને પહોંચાડવા માટે. તો એ વિધાન પણ સાચું છે. ત્રણેય વિધાન સાચા છે મેગા ફૂડ પાર્ક અંતર્ગત. કેમ? કારણ કે મેગા ફૂડ પાર્ક ક્લસ્ટર બેઝ ઉપર કામ કરે છે. તો આંતરપ્રિન્યોર જે છે એને અને ટેકનોલોજીને એ બધાને ઇન્ટિગ્રેટ સંકલિત કરવાનું કામ જે છે એ કરશે. બરાબર. ખ્યાલ આવ્યો? આગળનો પ્રશ્ન છે વેન્ચર કેપિટલનો મતલબ શું થાય? વેન્ચર કેપિટલ વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવેલી હતી. કઈ જગ્યાએ? તો કે સ્ટાર્ટઅપની અંદર. સ્ટાર્ટઅપને જે સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રી હોય તો એને વેન્ચર કેપિટલનો સપોર્ટ અમુક વાર આપવામાં આવતો હોય છે. વેન્ચર કેપિટલ શું છે? તો સ્ટાર્ટઅપને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો જવાબ તમે આપી શકો? કયો જવાબ આવશે આ બધામાંથી? એકદમ સહેલો પ્રશ્ન છે. અત્યારે મેં તમને સ્ટાર્ટઅપ કીવર્ડ આપી દીધો તો તમે જુઓ સ્ટાર્ટઅપ વાળો ઓપ્શન એક જ છે. સ્ટાર્ટઅપ વાળો એકમાત્ર ઓપ્શન છે બી. બરાબર. તો જવાબ એ આવશે કે લોંગ ટર્મ સ્ટાર્ટઅપ કેપિટલ પ્રોવાઇડેડ ટુ ન્યૂ આંતરપ્રિન્યોર્સ. નવા આંતરપ્રિન્યોર લોકો જે છે એને લોંગ ટર્મ લાંબા ગાળા માટે જે સ્ટાર્ટઅપ કેપિટલ આપવામાં આવે એને શું કહેવામાં આવે છે? એને વેન્ચર કેપિટલ કહેવામાં આવે છે. હવે જો અહીંયા હું તમને બીજો એક કોન્સેપ્ટ સમજાવું. વેન્ચર કેપિટલ ક્યારે આપવામાં આવે? વેન્ચરને ગુજરાતીમાં કહેવાય સાહસ. વેન્ચરની અંદર કેવું હોય કે જે સ્ટાર્ટઅપ જે છે આંતરપ્રિન્યોર લોકોએ એ ચાલુ કરી દીધું છે. સ્ટાર્ટઅપ ઓલરેડી ચાલુ છે. ફોર એક્ઝામ્પલ સમજો કે ફ્લિપકાર્ટની અંદર વોલમાર્ટ જે છે, વોલમાર્ટ એણે વેન્ચર કેપિટલ કરેલું છે. કેમ? કારણ કે ફ્લિપકાર્ટ ઓલરેડી ચાલુ હતું અને એની પછી જે છે એ કેપિટલ રોકાણ કરેલું. પણ અમુક વાર કેવું હોય કે કોઈ સ્ટાર્ટઅપ ચાલુ જ ન હોય. અત્યારે અલગ અલગ ઇનોવેટિવ હેકાથોન ને એવું બધું ચાલતું હોય, ઇનોવેટિવ ચેલેન્જ ને એવું બધું ચાલતું હોય. હેકાથોન, મુખ્યત્વે હેકાથોન ચાલતી હોય. બરાબર. આ બધાની અંદર શું હોય કે અહીંયા અલગ અલગ લોકો પોતાના ઇનોવેટિવ આઈડિયા લઈ અને જાય. હવે આમની અંદર કેવું હોય, એમની પાસે કોઈ કંઈ કામ ધંધો ચાલુ ન હોય, સ્ટાર્ટઅપ ચાલુ હોય નહીં, કોઈ કંપની હજી ચાલુ જ ન હોય. માત્ર અને માત્ર શું હોય? તો કે માત્ર અને માત્ર ઇનોવેટિવ આઈડિયા, માત્ર અને માત્ર મગજની અંદર એક વિચાર હોય. હજી એમને કંપની ચાલુ ન કરી હોય. આવા આઈડિયાઝને લઈ અને એ હેકાથોનમાં ને એ બધાની અંદર જાય અને અહીંયા જો કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટને, કેપિટલિસ્ટને, કોર્પોરેટ વાળા વ્યક્તિને અથવા સરકારી કંપનીને જો એને આઈડિયા જે છે પસંદ આવી જાય તો તાત્કાલિક જ એને પૈસા જે છે એ આપે છે કંપની શરૂ કરવા માટે, સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે. તો આવું જે કેપિટલ જે છે એને સીડ કેપિટલ કહેવાય. સીડનો મતલબ શું થાય? સીડનો મતલબ બીજ. એટલે કે શરૂઆતમાં પ્રાથમિક ધોરણે પહેલા જ તબક્કે જે કેપિટલ આપવામાં આવે તો એને સીડ કેપિટલ કહેવામાં આવે છે. સીડ આપણે ક્યારે નાખીએ? સીડ એટલે બીજ ક્યારે નાખીએ? તો સૌથી પહેલાં જ નાખવાનું હોય. બરાબર. જ્યારે વેન્ચર કેપિટલ ને એન્જલ કેપિટલ ને આ બધું જે છે એન્જલ ઇન્વેસ્ટમેન્ટ ને આ બધું તો કંપની ચાલુ હોય ને ત્યારે આપવામાં આવે કે કંપની ઓલરેડી ચાલુ છે. જ્યારે સીડ કેપિટલમાં ચાલુ હોય નહીં, હેકાથોનમાં ખાલી આઈડિયા જ હોય, એને અમલીકરણ કરવાનું હોય. બરાબર. ખ્યાલ આવ્યો? ફિસ્કલ સ્ટિમ્યુલસ એટલે શું? આમાં ખાલી તમારે કીવર્ડ યાદ રાખવાનું છે. ફિસ્કલ સ્ટિમ્યુલસ એટલે શું? સ્ટિમ્યુલસનો મતલબ શું થાય? સ્ટિમ્યુલસનો મતલબ થાય ધક્કો મારવો, ઉત્તેજના. જે ઉત્તેજના આવતી હોય, બરાબર, જે ધક્કો મારવો એને કહેવાય ફિસ્કલ સ્ટિમ્યુલસ. ફિસ્કલ એટલે કે નાણાકીય બાબતોને હારે સંબંધિત હોય તો એને ફિસ્કલ કહેવાય. સ્ટિમ્યુલસ એટલે ધક્કો મારવો. તો કે નાણાકીય બાબતોને કંઈક ધક્કો મારવાની વાત થઈ રહેલી છે. કોવિડની અંદર તમને ખ્યાલ હશે કે સમગ્ર વિશ્વ મંદીમાં જતું રહ્યું હતું. બધા ઉદ્યોગ ધંધા બંધ થઈ ગયા હતા તો એ લોકો પણ મંદીમાં જતા રહ્યા હતા. સપ્લાય ચેઇન જે છે એ ડિસ્ટર્બ થઈ ગઈ હતી. સપ્લાય ચેઇન ડિસ્ટર્બ થઈ જવી એનો મતલબ શું?
મતલબ કે આખું જે ચક્ર જે છે એ પડી ભાંગેલું હતું. મતલબ કે માની લો કે કોઈ એક કંપની છે, એ કંપનીને રો મટીરિયલ કોઈ બીજી જગ્યાએથી આવે છે, બરાબર. તો રો મટીરિયલ આપવાવાળી કંપની બંધ થઈ ગઈ તો આ કંપની બંધ થઈ જશે. બીજું એ કે આ કંપનીએ માની લો કે ઘણું બધું પ્રોડક્શન કરી અને રાખેલું છે, પણ વેચવામાં માર્કેટની અંદર કોઈ પાસે પૈસા નથી તો વેચાશે નહીં, તો એ બધું પણ બંધ થઈ જશે. તો આ શું કહેવાય? સપ્લાય ચેઇન ડિસરપ્ટ થઈ જવી એવું કહેવાય. તો ત્યારે સરકારે જે છે એ ફિસ્કલ સ્ટિમ્યુલસ આપેલું હતું, એટલે કે આ વસ્તુને ધક્કો મારેલો હતો, મંદીમાંથી કાઢવા માટે સરકારે ધક્કો મારેલો હતો. આની માટે આત્મનિર્ભર ભારતના અલગ અલગ પેકેજ લાવેલા હતા. સરકારે ખુદ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરેલું હતું. તો આવી ઘટના જે કોઈ પણ કરવામાં આવે એને ફિસ્કલ સ્ટિમ્યુલસ કહેવાય. સરકાર પોતાના ખુદના રોકાણ દ્વારા જે છે એ અલગ અલગ ધક્કા મારે તો એને ફિસ્કલ સ્ટિમ્યુલસ કહેવાય. મોસ્ટ આઈએમપી વસ્તુ ફિસ્કલ સ્ટિમ્યુલસ નાણાકીય મોનેટરી પૈસાના સ્વરૂપમાં જ હોય એવું જરૂરી નથી. એ બીજા કોઈ સ્વરૂપમાં પણ હોઈ શકે. ટેક્સ ઇન્સેન્ટિવ હોઈ શકે, લેન્ડ જમીનના સ્વરૂપમાં હોઈ શકે, સબસિડાઇઝડ સ્વરૂપમાં હોઈ શકે, એક્સપોર્ટ સબસિડીના સ્વરૂપમાં હોય, કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે. ફિસ્કલ સ્ટિમ્યુલસ કીવર્ડ શબ્દ જે છે એ તમને સમજાણો કે ન સમજાણો? ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ઉપર અમુક વાર પ્રશ્ન પૂછાતા હોય છે કે ભારતની પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ક્યારે બનાવવામાં આવેલી હતી? આપણે આઝાદ થયા એના 1 વર્ષ પછી 1948ની અંદર બનાવી દીધી હતી. પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ક્યારે? 1948ની અંદર બનાવી દીધી હતી. અને આની અંદર જ આપણે મિક્સ્ડ ઇકોનોમીને ધ્યાને લીધેલું હતું. મિક્સ્ડ વાળી વસ્તુ છે એ, બરાબર. 1948ની અંદર કોણે બનાવેલી હતી? ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી જે છે, શ્યામા પ્રસાદ મુખર્જી એ સમયના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર હતા, ઉદ્યોગોના મંત્રી હતા. એમણે 6 એપ્રિલ 1948 બનાવેલી હતી. અને શું વાત કરી? મિક્સ્ડ ઇકોનોમીનો મતલબ શું? કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, ઔદ્યોગિક વિકાસ કરવાનો છે અને એના થકી ઇન્ડિયન ડેવલપમેન્ટ, ભારતીય ઇકોનોમીનું ડેવલપમેન્ટ, વિકાસ કરવાનો છે. પ્રોડક્શન પણ વધવું જોઈએ અને ઇક્વિટેબલ ડિસ્ટ્રીબ્યુશન પણ થવું જોઈએ. અને એટલે જ તો મિક્સ્ડ ઇકોનોમિક મોડલનો ખ્યાલ આપેલો હતો. પ્રશ્ન પૂછે છે મિક્સ્ડ ઇકોનોમિકનો ખ્યાલ કઈ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં જોવા મળે છે? તો પહેલેથી જ જોવા મળે છે, પહેલા નંબરથી જ જોવા મળે છે. 1990થી જોવા મળે છે એવું નહીં, પહેલેથી જ જોવા મળે છે. અને 1948માં પહેલી આપણી જે છે એ આવી ગઈ હતી, બરાબર. લિબરલ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે છે એ કયા વર્ષમાં જોવા મળેલી હતી? અત્યાર સુધી આપણે જેટલું ચલાવેલું છે એ બધાના આધારે વિચારી અને કહું તો ખબર પડી જાય કે 1991માં આવેલી હતી. કેમ? કારણ કે એલપીજી રિફોર્મ આપણે ત્યારે લાવેલા હતા. હા, બોલો. હવે આજે એલપીજી અંતર્ગત એલપીજી રિફોર્મ આવેલા એની પહેલાં તમને ખ્યાલ હશે કે લાઇસન્સિંગ હતું, કે દરેક કંપનીએ શું કરવાનું? તો કે લાઇસન્સ લેવાનું. પણ એલપીજી રિફોર્મ અંતર્ગત શું નક્કી કરવામાં આવેલું? એલપીજી રિફોર્મ અંતર્ગત એવું નક્કી કરવામાં આવ્યું કે લાઇસન્સ રાજને દૂર કરવામાં આવે છે. હવે કોઈ પણ ઉદ્યોગ ધંધો શરૂ કરવો હોય ને તો લાઇસન્સ લેવાની જરૂર નથી. પરંતુ તેમ છતાં પણ એ સમયે 6 ઉદ્યોગ એવા હતા કે જેની માટે લાઇસન્સ રાખેલું હતું. અમુક ઉદ્યોગ ધંધા એવા હોય કે જેમાં ફરજિયાત લાઇસન્સ રાખવું જ પડે. કેમ? કારણ કે ફોર એક્ઝામ્પલ સમજો, નહીં તો કોઈ વ્યક્તિએ દારૂ બનાવવાનું ચાલુ કરી દીધું, અથવા કોઈ વ્યક્તિએ બોમ્બ બનાવવાનું ચાલુ કરી દીધું, કોઈ વ્યક્તિએ ન્યુક્લિયરનો ને એ બધાનો ઉપયોગ કરી અને ન્યુક્લિયર ટેકનોલોજી બનાવવાનું ચાલુ કરી દીધું. એટલે અમુક ઉદ્યોગ ધંધા ઇન્ડસ્ટ્રીની અંદર રેગ્યુલેશન, નિયંત્રણ કરવું જરૂરી છે. એની માટે લાઇસન્સ લાવવું જરૂરી છે. એટલે 1990માં આ બધું લિબરલ પોલિસી અપનાવી લાઇસન્સ રાજને દૂર કર્યું. તેમ છતાં પણ 6 ઇન્ડસ્ટ્રીને તો લાઇસન્સ માટે કમ્પલસરી લાઇસન્સિંગ પોલિસી રાખેલી હતી. કમ્પલસરી, ફરજિયાત લાઇસન્સ રાખવાનું. અને પછી આગળ જતાં આ 6માંથી ઘટાડી અને 5 ઉદ્યોગ કરી નાખ્યા હતા. અને અત્યારે જોઈએ તો અત્યારે માત્ર 5 ઉદ્યોગ એવા છે કે જેની માટે કમ્પલસરી લાઇસન્સિંગની જરૂર છે. આ 5 ઉદ્યોગ કયા છે એ પણ નીચે આપેલા છે. જુઓ, પહેલાં તો ટોબેકો આઇટમ્સ, તમાકુની કોઈ વસ્તુ બનાવવી હોય, સિગરેટ કે એવું કંઈ બનાવવું હોય, બરાબર, તો એ કમ્પલસરી લાઇસન્સની અંદર આવશે. ડિફેન્સ, એરોસ્પેસ અને વોરશિપ, ડિફેન્સ સંરક્ષણ માટેના કોઈ હથિયાર બનાવવા હોય, કોઈ પોતાના ઘરે જે છે બંદૂક કે એવું કંઈ બનાવવા માંડે, બોમ્બ, આર્ટિલરી, હથિયારો બનાવવામાં આવે, એરક્રાફ્ટ બનાવી નાખે, ડિફેન્સ એરક્રાફ્ટ, ચાલશે નહીં. એની માટે કમ્પલસરી લાઇસન્સિંગ, ફરજિયાત લાઇસન્સિંગ જે છે એ લેવું પડશે. અને એટલે જ તમે જોશો કે થોડા સમય સુધી ડિફેન્સ, એરોસ્પેસ અને વોરશિપની અંદર મોટે ભાગે સરકારનો દબદબો છે. મોટે ભાગે સરકારી કંપની જોવા મળે છે, HAL ને એ બધી, બરાબર. બીજી વાત કરીએ હઝાર્ડિયસ કેમિકલ્સ. હઝાર્ડિયસ કેમિકલ એટલે શું? તો કે ઝેરી રસાયણો બનાવવા છે તો પણ કમ્પલસરી લાઇસન્સિંગ લેવું પડશે. અને ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવનો મતલબ શું? જે બ્લાસ્ટ કરવા માટે વપરાય એ, જેમાં વિસ્ફોટ થતો હોય. એક્સપ્લોઝિવનું એકદમ શુદ્ધ ગુજરાતી થાય વિસ્ફોટન. તો કે ઉદ્યોગની અંદર જે વિસ્ફોટકો જે વપરાતા હોય એ, તો એ બધા જે છે એની માટે કમ્પલસરી લાઇસન્સિંગ જરૂરી છે, બરાબર. નીચે અમુક બીજી પણ આપેલી છે. આલ્કોહોલિક પ્રોડક્ટ બનાવવા માટે, ટોબેકોવાળી પ્રોડક્ટ બનાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ એક્સપ્લોઝિવ,
હઝાર્ડિયસ એક્સપ્લોઝિવ, પછી ડિફેન્સ ઇક્વિપમેન્ટ અને ટોબેકો પ્રોડક્ટ્સ. બરાબર, તો વિધાનવાળા વાક્યમાં એ બધામાં આ પ્રશ્ન પૂછી શકશે. 1991માં આપણે જે એલપીજી રિફોર્મ લાવેલા હતા એની પછી તરત જ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી 1991 લાવેલા હતા. આપણી સૌથી પહેલી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી ક્યારે આવેલી હતી? 1948માં. બરાબર, તો એની પછી પણ બીજી 2-3 પોલિસી આવેલી હતી અને એની પછી 1991માં ઇન્ડસ્ટ્રીયલ પોલિસી આવેલી હતી. આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે લિબરલાઇઝેશન, લિબરલ ઉદ્યોગો માટે નીતિ કેવી રાખવાની છે? લિબરલ, મુક્ત, એમને ફ્રીડમ, સ્વતંત્રતા આપવાની છે અને મુક્ત નીતિ આપવાની છે. પણ આ પોલિસીને ઘણા બધા લોકો ટીકા કરતા હોય છે, ઘણી બધી રીતે ટીકા કરવામાં આવતી હોય છે. તો એ કઈ રીતે ટીકા કરવામાં આવતી હોય છે એ આપણે જોવાની છે. તો કે ઇરેટિક ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, અસમાન ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ. બીજું, ફોરેન કોમ્પિટિશન તરફથી આપણને થ્રેટ, ત્યાંથી આપણને સમસ્યા, ધમકી મળશે. એની સામે આપણી કંપની જે છે ફોરેન કોમ્પિટિશનનો આપણે સામનો કરવો પડશે. એગ્રીકલ્ચર સેક્ટર જે છે એને નેગ્લેક્ટ કરવામાં આવેલો હતો. એગ્રીકલ્ચર સેક્ટરને ધ્યાને લેવામાં આવેલો ન હતો. અને મિસપ્લેસ્ડ ફેથ ઇન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઉપર સૌથી વધુ જે છે એ ધ્યાન રાખવામાં આવેલું હતું, સૌથી વધુ ધ્યાન રાખવામાં આવેલું હતું. તો પ્રશ્ન એવો પૂછે છે કે આની જે ટીકા કરવામાં આવેલી હતી, તો કે ઇરેટિક ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ, આ ટીકા કરવામાં આવેલી હતી? તો કે હા, આ બાબતે ટીકા કરવામાં આવેલી હતી. વિદેશી કોમ્પિટિશનથી થ્રેટ, સમસ્યા રહેલી છે, તો એ પણ ટીકા કરવામાં આવેલી હતી. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ અને મિસપ્લેસ્ડ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઉપર સૌથી વધુ વિશ્વાસ રાખેલો છે, તો એ બાબતે પણ ટીકા કરવામાં આવેલી હતી. પરંતુ એગ્રીકલ્ચર સેક્ટરને નેગ્લેક્ટ કરવામાં આવેલો, એ બાબતે ટીકા કરવામાં આવેલી ન હતી. અને આમે એ બાબતે ટીકા કોઈ ન જ કરે ને, કારણ કે તમે ખુદ વિચારો, આ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી છે, તો કોઈ વ્યક્તિ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની ટીકા કરતો હોય તો એ ઇન્ડસ્ટ્રીયલ પોલિસીના સંદર્ભમાં જ કરશે ને, એગ્રીકલ્ચર સેક્ટરના સંદર્ભમાં થોડી કરશે. અને આમાં તે પ્રશ્ન શું પૂછેલો છે કે નોટ, કઈ બાબતે ટીકા કરવામાં આવેલી ન હતી? તો જવાબ સી આવશે. મેં તમને આ પ્રશ્ન એટલા માટે લીધેલો છે કે આ પ્રશ્ન પૂછવાની શક્યતા ઓછી છે, પણ તમે સમજ્યા કે આપણે કઈ રીતે લોજિકના આધારે આ પ્રશ્નનો સોલ્વ કર્યો, લોજિકના આધારે. બરાબર, કઈ બાબતે ટીકા કરવામાં આવેલી હતી એ આપણે થોડી જોઈ લઈએ. અને બીજું એ કે આપણને બંને તરફના પક્ષ ખબર હોવી જોઈએ. આપણે 1991 જે એલપીજી રિફોર્મ લાવેલા હતા તો એના ફાયદા તો આપણે ઘણા બધા જોઈ લીધા છે, પણ એના નુકસાન પણ ખબર હોવી જોઈએ. પહેલું જ હતું કે પહેલી ટીકા હતી કે એમ્બિગ્યુઅસ ડેવલપમેન્ટ પોલિસી. એમ્બિગ્યુઅસનો મતલબ શું? અસ્પષ્ટ. એમ્બિગ્યુઅસ શબ્દ જોઈને જ કાંઈ ખબર નથી પડતી, તો એવી રીતે બસ એમ્બિગ્યુઅસનો મતલબ એ છે કે કાંઈ ખબર ન પડતી હોય, અસ્પષ્ટ હોય બધું. કે ડેવલપમેન્ટ પોલિસી કેવી હતી? કે અસ્પષ્ટ હતી, ક્લિયર પોલિસી જોવા મળતી ન હતી. વીક ઇન્ડસ્ટ્રી માટે, નબળા ઉદ્યોગો માટે ક્લિયર પોલિસી મળતી ન હતી. બીજું એ હતું કે થ્રેટ ઓફ ગ્લોબલ કોમ્પિટિશન. ગ્લોબલાઇઝેશન અંતર્ગત વિદેશની કંપની પણ ભારતની અંદર આવશે, તો વિદેશની અંદર વિદેશી કંપની ભારતમાં આવશે તો ભારતીય કંપની શું એની સાથે કમ્પીટ કરી શકશે, સામનો કરી શકશે? એવું પણ બની શકે કે એ ભારતની માર્કેટને કેપ્ચર કરી લે, તો આ પણ એક સમસ્યા રહેલી હતી. લિમિટ ઓફ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ બાબતને પણ જે છે એ ક્રિટિસાઇઝ કરવામાં આવેલું હતું. તો આ અમુક એની ટીકા પણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, એક ગુડ ઇન્ડસ્ટ્રી એટલે શું? વ્હાઇટ ગુડ ઇન્ડસ્ટ્રીનો મતલબ શું થાય? તો વ્હાઇટ ગુડ, ડાયરેક્ટ જવાબ કહી દઉં. વ્હાઇટ ગુડ ઇન્ડસ્ટ્રી ઉપર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે. પણ વ્હાઇટ ગુડ ઇન્ડસ્ટ્રી એટલે એવી ઇન્ડસ્ટ્રી થાય કે જે કોઈ કન્ઝમ્પશનનો મતલબ શું? વપરાશના હેતુથી જે છે, વપરાશના હેતુથી ખરીદી લેવી તો એને કહેવાય વ્હાઇટ ગુડ ઇન્ડસ્ટ્રી. જેમ કે જેટલી પણ ઇલેક્ટ્રોનિક આઇટમ છે, ઇલેક્ટ્રોનિક આઇટમ એ આપણે વપરાશના હેતુથી જ લીધેલી હોય. ફ્રીજ, એસી, મોબાઈલ, તો આ બધી જ વસ્તુઓ જે છે એ વ્હાઇટ ગુડ ઇન્ડસ્ટ્રી કહેવામાં આવતી હોય. વ્હાઇટ ગુડ ઇન્ડસ્ટ્રી માટે અત્યંત મહત્ત્વનો ખાલી એક જ કીવર્ડ યાદ રાખવાનો. કયો? કન્ઝમ્પશનને ગુજરાતીમાં કહેવાય વપરાશના હેતુથી. મુખ્યત્વે આની અંદર હોમ એપ્લાયન્સ, ઘરની સાધન હોય, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, ડ્રાયર્સ, ડિશવોશર્સ, આ બધું એની અંદર આવશે. આને જો કાંઈ ખબર ન પડતી હોય ને અલગ રીતે યાદ રાખવું હોય તો એવી રીતે યાદ રાખી લો કે મુખ્યત્વે આ બધી વસ્તુ જે છે ને એ વ્હાઇટ કલરની જોવા મળે. એસી મોટે ભાગે વ્હાઇટ જોવા મળે, ફ્રીજ મોટે ભાગે વ્હાઇટ જોવા મળે, વોશિંગ મશીન મોટે ભાગે વ્હાઇટ જોવા મળે. બરાબર, દર વખતે જોવા નથી મળતા, એવું નથી કહેતો કે આ એ વ્હાઇટ જ જોવા મળે છે, પણ યાદ રાખવા માટે ખાલી આવું યાદ રાખી શકો. બરાબર, કન્ઝમ્પશન માટે ને એ બધા માટે એ એક વસ્તુ યાદ રાખવાનું. બીજી વસ્તુ, ઘણી બધી વાર વ્હાઇટ ગુડનો ઉપયોગ કરી અને સોશિયલ સ્ટેટસ દર્શાવવામાં આવતું હોય છે કે અમારો સામાજિક દરજ્જો ઊંચો છે,
અમે સમાજની અંદર વધારે અમીર છીએ એવું દર્શાવવામાં આવતું હોય. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, સાચી વાત. લોકો એસી ને ફ્રીજ ને વોશિંગ મશીન ને આવું બધું શા માટે ખરીદતા હોય? તો અમુક વાર તો દેખાડો કરવા માટે, સોશિયલ સ્ટેટસને ડિસ્પ્લે કરવા માટે આ વસ્તુ, આવી એક્સપેન્સિવ મોંઘી વસ્તુ જે છે એ ખરીદતા હોય. અને પર્સન, વ્યક્તિનો ક્લાસ જે છે એ દર્શાવવા માટે આ બધું કરતો હોય. તો અમુક વાર વિધાનમાં પૂછાઈ જાય, અથવા આવો કીવર્ડ યાદ રાખવાનો કે વ્હાઇટ ગુડ્સ, તો કે પબ્લિક એપ્લાયન્સ, પબ્લિક ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સ, એસી ને ફ્રીજ ને આ બધી વસ્તુ, કન્ઝમ્પશન અને સોશિયલ સ્ટેટસ, આવા કીવર્ડ એની સાથે જોડાયેલા છે. ખ્યાલ આવ્યો? એક સિલેબસની અંદર એક વસ્તુ આપેલું છે, પ્લાનિંગ ઇરા, આયોજન સમયનો જે વ્યવસ્થા જે છે. આયોજન પંચ આપણે 1950થી 1955 સુધી પ્રથમ પંચવર્ષીય યોજના હતી. આવી અલગ અલગ પંચવર્ષીય યોજના આપણે શરૂ કરેલી છે. તો આયોજન પંચ અથવા આયોજનની જે પંચવર્ષીય યોજનાઓ જે છે એનું ભારતીય ઇકોનોમીની અંદર ઘણું વધુ યોગદાન છે. આપણે અત્યારે જે જગ્યાએ પહોંચેલા છીએ તો એની અંદર પંચવર્ષીય યોજના, પ્લાનિંગ કમિશનનું પણ ઘણું બધું યોગદાન રહેલું છે. અને એટલે જ સિલેબસમાં એને પણ સ્થાને આપેલું છે. તો આયોજન પંચવર્ષીય યોજનાઓના સમયની અંદર ભારતની અંદર અમુક સ્ટીલ કંપનીઓ બનાવવામાં આવેલી હતી. સ્ટીલને એકદમ દેશી ભાષામાં, ગુજરાતીમાં કહેવાય પોલાદ. જે વાંચો તો ખબર ન પડે કે કોની વાત કરે છે, બરાબર? તો અમુક વાર ઇંગ્લિશ શબ્દ સારા હોય, અમુક વાર ગુજરાતી શબ્દ સારા હોય, પણ આપણને ખબર હોવી જોઈએ કે સ્ટીલને પોલાદ કહેવામાં આવે. કારણ કે અમુક વાર પોલાદ શબ્દ વાપરી લે તો આપણે સમજી જવાનું કે સ્ટીલની જ વાત કરે છે. તો અમુક સ્ટીલ કંપની બનાવવામાં આવેલી હતી. ભિલાઈ, બોકારો, દુર્ગાપુર અને રાઉરકેલા, આ મુખ્યત્વે હતી. ભિલાઈ, બોકારો, દુર્ગાપુર અને રાઉરકેલા. આપણને એ ખબર હોવી જોઈએ કે આનું લોકેશન ક્યાં છે. કોષ્ટકની અંદર, ટેબલની અંદર આપી દેશે. તો ભિલાઈ ક્યાં છે? તો કે ભિલાઈ છત્તીસગઢની અંદર છે. બોકારો ક્યાં છે? તો કે બોકારો ઝારખંડની અંદર છે. દુર્ગાપુર ક્યાં છે? તો કે દુર્ગાપુર ઓડિશાની અંદર છે. દુર્ગા માતા જે છે, દુર્ગા માતા વેસ્ટ બેંગોલ સાથે જોડાયેલા છે. અને વેસ્ટ બેંગોલની બાજુમાં જ ઓડિશા આવેલું છે, બરાબર? દુર્ગા માતાની પૂજા વેસ્ટ બેંગોલમાં થાય છે, પણ દુર્ગાપુર વેસ્ટ બેંગલમાં નથી, એની બદલે ક્યાં છે? ઓડિશામાં, એની બાજુમાં જ છે. અને રાઉરકેલા ક્યાં છે? તો કે વેસ્ટ બેંગાલની અંદર છે. ખ્યાલ આવ્યો કે નહીં? ભિલાઈ છત્તીસગઢમાં, બોકારો ઝારખંડની અંદર, દુર્ગાપુર ઓડિશામાં અને રાઉરકેલા વેસ્ટ બેંગાલમાં. હવે આ બધી જે સ્ટીલ ઉદ્યોગ, સ્ટીલ પોલાદ માટેની જે ઇન્ડસ્ટ્રી જે છે એ આટલી જગ્યાએ આવેલી છે. આ બધા જે સ્ટીલ પ્લાન્ટ બનાવવા માટે જે છે ને એ વિદેશના લોકોએ પણ આપણને મદદ કરેલી હતી. તો કયો સ્ટીલ પ્લાન્ટ બનાવવા માટે કયા દેશે મદદ કરેલી હતી એ પણ અમુક વાર પ્રશ્ન પૂછાય છે. રાઉરકેલાનો પ્લાન્ટ બનાવવા માટે જર્મનીએ આપણી મદદ કરેલી હતી. ભિલાઈનો પ્લાન્ટ બનાવવા માટે યુએસએસઆરે આપણી મદદ કરેલી હતી. દુર્ગાપુર માટે યુકેએ આપણને મદદ કરેલી હતી. અને બોકારોનો પ્લાન્ટ, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, બોકારોનો પ્લાન્ટ જે છે એની માટે આપણી મદદ જે છે એ યુએસએસઆરે કરેલી હતી, બરાબર? તો આ તમને થોડો આઈડિયા હોવો જોઈએ કે કયા પ્લાન્ટમાં કોણે મદદ કરેલી હતી. ઓકે. ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? અંદાજ લગાવી અને કહો તો. આઈડીઆઈ, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે? દિલ્હી, મુંબઈ, સુરત કે જયપુર? સુરતની અંદર. સુરત ડાયમંડનું સૌથી મોટું હબ છે, ત્યાં આ આઈડીઆઈ આવેલી છે. હમણાં સુરત બુર્સ બનાવવામાં આવેલું હતું, સુરત બુર્સ, તો એની અંદર પણ આ આઈડીઆઈ ચર્ચામાં હતી. હવે જો આઈડીઆઈ શું છે? તો કે એક ઇન્સ્ટિટ્યુશન, એક સંસ્થા છે સુરતની અંદર. આ સંસ્થાની અંદર ડાયમંડ બાબતનું એજ્યુકેશન, શિક્ષણ આપવામાં આવે. ઘણી બધી વાર લોકોના મગજની અંદર મિસકન્સેપ્શન હોય. શું મિસકન્સેપ્શન હોય? કે ભણવું, તો કે ભણવું એટલે શું? કે નિશાળમાં, કોલેજમાં ભણવી તો કે ના, ભણવું એટલે એકમાત્ર એટલી વસ્તુ સીમિત નથી. કોઈ વ્યક્તિ પોતાનો ઉદ્યોગ ધંધો કરતો હોય તો એની અંદર પણ એને નવી વસ્તુ શીખતો હોય, નવી સ્કિલ એક્વાયર કરતો હોય, તો આ પણ એક વસ્તુ ભણવા સાથે જ સંબંધિત છે. વોકેશનલ એજ્યુકેશન આઈટીઆઈ દ્વારા આપવામાં આવે છે. વોકેશનલ એજ્યુકેશન એટલે શું? તો કે રોજબરોજના જીવનમાં વારંવાર જેની જરૂર પડતી હોય એને વોકેશનલ એજ્યુકેશન કહેવાય. જેમ કે વાયરમેન, ઇલેક્ટ્રિસિટી રિપેરિંગ કરવાનું કામ કરે. જેમ કે પ્લમ્બર, જે આ નળ ફિટિંગનું ને એ બધાનું કામ કરતો હોય, બરાબર? જેમ કે કડિયા કામ, જેમ કે ટાઇલ્સ ફિટિંગ કરવું ને એ બધું. તો આ બધા જે છે એ શું છે? તો કે આ બધા વોકેશનલ કોર્સિસ છે. વોકેશનલ કોર્સિસ. હું તમને એક પ્રશ્ન પૂછું કે વોકેશનલ કોર્સિસની ડિમાન્ડ કેવી છે? તમે વિચારી અને કહો. વોકેશનલ કોર્સિસની ડિમાન્ડ સૌથી વધુ છે. વોકેશનલ કોર્સિસની ડિમાન્ડ જે છે એ સૌથી વધુ છે, પણ આપણને જે છે એ દેખાતી નથી. સામાન્ય રીતે આપણને ડિમાન્ડ દેખાતી ન હોય, એ ઇનવિઝિબલ હોય.
એક વસ્તુ તમે વિચારો, શું સારામાં સારો વાયરમેન, તમે કોઈ સારામાં સારા વાયરમેનને ઓળખો છો? તો કે વોકેશનલ કોર્સને સામાન્ય રીતે લોકો ઇગ્નોર કરે છે. લોકો એવું વિચારે કે આના કોર્સ થોડી કરવાના હોય, વાયરમેન બનવા માટે કોર્સ થોડી કરવાના હોય, પ્લમ્બર બનવા માટે કોર્સ થોડી કરવાના હોય, કડિયા કામ કરવા માટે કોર્સ થોડી કરવાનો હોય. આની પહેલાં મેં તમને એક વાત કીધેલી હતી કે સ્કિલ બેઝડ એજ્યુકેશન ભારતની અંદર હજી એટલું બધું આવેલું નથી. મેં એક ઉદાહરણ આપેલું હતું કે કોરિયા, સાઉથ કોરિયાની અંદર ચા બનાવવા માટેનો કોર્સ આવે, કોફી બનાવવા માટે, જ્યુસ બનાવવા માટેનો કોર્સ આવે, એની માટેનું સર્ટિફિકેટ આવે. એની માટે એ લોકોએ ભણવાનું હોય, એ ભણે, પરીક્ષા પાસ કરે, સર્ટિફિકેટ મળે, પછી જ એની ચાની ટપરી ખોલી શકે. પણ ભારતમાં તો શું, ભારતમાં આ વાત આપણે કોઈને કહેવી તો કોક આપણને ગાંડા ગણે. એ આપણને એમ કે એની માટે ભણવાનું ન હોય, ચા બનાવવા માટે ભણવાનું ન હોય, તો એમની એની લાદી ચાલુ કરી દેવાની. ખ્યાલ આવ્યો? તો ભારતની અંદર એક અવેરનેસ, જાગૃતિ જોવા નથી મળતી. ભારતમાં લોકો એવું સમજે કે આ બધી વસ્તુ માટે ભણવાનું હોય ને, આ બધી વસ્તુની એટલી હોય ને, એટલે આવા બધા ફિલ્ડની અંદર સ્કિલ્ડ લેબર જોવા મળતા નથી. તમારે એક પ્લમ્બર ગોતવો હશે, પ્લમ્બર, તો તમે થાકી જશો. હારા માયલો પ્લમ્બર નહીં ગોતે. ભારતની અંદર જે બધા હશે એ કેવા હશે? જુગાડુ પ્રકારના, જુગાડુ આવી અને ખાલી તમારું કામ કરી દે, પણ એ કામ પ્રોફેશનલ લેવલે નહીં કરે. પ્રોફેશનલ લેવલ સમજો, પ્રોફેશનલ લેવલ કે જેની અંદર અમુક સ્ટાન્ડર્ડ મેન્ટેન થતા હોય, જેની અંદર અમુક સ્ટાન્ડર્ડ, ધારાધોરણ મેન્ટેન થતા હોય, જેની અંદર અમુક પ્રકારની ડિસિપ્લિન જોવા મળતી હોય, તો એ જોવા મળશે નહીં. તો ઇન શોર્ટ, વોકેશનલ કોર્સિસ ભારતની અંદર એની ડિમાન્ડ સૌથી વધુ છે. ઘણા બધા લોકો એવા છે કે જે આ પ્લમ્બિંગનું એનું કામ કરતા હોય અને એની અંદર જો સારી સ્કિલને એ બધું મેળવી લે તો લાખો કરોડો રૂપિયા કમાઈ શકે. આઈટીઆઈ આની અંદર ખૂબ સારું કામ કરી રહી છે. મારા મત પ્રમાણે જે વ્યક્તિ 10 પાસ છે, 12 પાસ છે અને પછી ભણવાનું છોડી દીધું છે, તો એણે આ ફિલ્ડની અંદર, આ ધંધાની અંદર જે છે એ આગળ વધવું જોઈએ. કારણ કે એણે ભણવાનું છોડી દીધું છે તો આમાંથી હવે એ સરકારી નોકરીમાં કે બીજા કોઈની અંદર ચાલશે નહીં. પણ જો એ આની અંદર પોતાનું યોગદાન આપશે ને તો લાખો કરોડો રૂપિયા કમાઈ શકશે. બની શકે નોકરી કરતાં પણ વધુ પૈસા કમાઈ શકશે. અને બીજું મોસ્ટ આઈએમપી વસ્તુ કે આમાં કોઈ બંધન નથી. એને જ્યારે કામ કરવું હોય ત્યારે કરી શકે. ફ્રીલાન્સિંગ જેવું કામ છે. તો એવી જ રીતે આજે ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ એ એક રીતનું એવું જ કામ કરે છે કે ડાયમંડ રિલેટેડ અભ્યાસ કરવામાં આવે છે. ડાયમંડ રિલેટેડ અભ્યાસ કરવામાં આવે, બરાબર. હવે જો અહીંયા મેં તમને બીજા અમુક ટોપિક પણ ઇન્ટિગ્રેટ કરી દીધા. અમુક વાર નિબંધ લખવાનો આવે કે ઇન્ડિયન એજ્યુકેશન સિસ્ટમ અથવા યોર વ્યૂ ઓન એજ્યુકેશન સિસ્ટમ, તમે શિક્ષણથી શું સમજો છો? તો અહીંયા મોસ્ટ આઈએમપી વસ્તુ રવિન્દ્રનાથ ટાગોરે જે છે એ એક વસ્તુ ચાલુ કરેલી હતી. એમાં પણ એમને એજ્યુકેશનનો વિશાળ ખ્યાલ આપેલો હતો. ગાંધીજી દ્વારા પણ એજ્યુકેશનનો નઈ તાલીમ નામની વસ્તુ આપેલી હતી. નઈ તાલીમ જે છે, નઈ તાલીમ વિશેનો ખ્યાલ આપેલો હતો. તો મતલબ અહીંયા શું હું તમને સમજાવવા માગું છું કે એજ્યુકેશન, શિક્ષણ એટલે માત્ર જે 4 દિવાલની વચ્ચે સ્કૂલ, શાળા, કોલેજની અંદર આપવામાં આવે એ જ નથી. એની સિવાય પણ ઘણું વિશાળ એજ્યુકેશન છે. વોકેશનલ એજ્યુકેશન, વોકેશનલ કોર્સિસ, સ્કિલ બેઝડ એજ્યુકેશન, તો આ બધી વસ્તુ પણ રહેલી છે. તો મેં તમને જે નિબંધના નામ કીધા એ નિબંધની અંદર તમે જો આ વસ્તુને પણ ધ્યાને લાવશો, આ વસ્તુ ઉપર પણ લખશો, તો તમારા નિબંધની અંદર ઘણા બધા અલગ પોઈન્ટ તરી આવશે. તમને શું લાગે? મેં તમને જે પોઈન્ટ કીધા વોકેશનલ એજ્યુકેશનવાળા, આજે સર્ટિફિકેટ કોર્સવાળા, સ્કિલ બેઝડ એજ્યુકેશનવાળા, ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટ્સવાળા, તો એ એક્ઝામ્પલ શું બીજા કોઈ વ્યક્તિના ઓલામાં હશે, બીજા કોઈના નિબંધમાં હશે? તો એની શક્યતા ઓછી રહેલી છે. તો આવા પોઈન્ટ જ્યારે તમે લખેલા હોય તો માર્ક વધુ મળે. બીજી વસ્તુ, આપણને એવું લાગે કે આ બોલિવૂડના એક્ટર ને એક્ટ્રેસને એ બધા લોકોએ શું કરવાનું? તો કે એ બધા લોકોએ એક્ટિંગ કરવાનું. પણ તમને જાણી અને નવાઈ લાગશે, એની માટેની પણ સ્કૂલ, કોલેજીસ આવે, એની માટે પણ બેચરલની કોર્સિસ આવે. બેચરલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, બેચરલ ઓફ એક્ટ્રેસીસ, બેચરલ ઓફ એક્ટ્રેસ, આ બધાના પણ કોર્સ આવે. અને એ બધા લોકોએ પણ ટ્રેનિંગ લેવાની હોય, ભણવાનું હોય ને એ બધું કામ જે છે એ કરવાનું હોય, બરાબર. આપણને એવું લાગે કે એમાં શું ભણવાનું હોય? તો મતલબ અહીંયા તમે સમજ્યા. હું તમને ખાલી એટલું કહેવા માગું છું, એજ્યુકેશન, શિક્ષણના અલગ અલગ દરવાજા આપણે ખોલી રહ્યા છીએ. શિક્ષણ ઉપર નિબંધ પૂછાય તો તમારે આવા ડાયવર્સ પોઈન્ટ લખવાના છે. એની ઘણા બધા દરવાજા અને બારી જે છે આપણે ખોલી નાખી. આટલું સમજાણું કે ન સમજાણું? બરાબર. તો ડાયમંડ જેમ્સ જ્વેલરીનું મોટું કેમ્પસ જે છે એ ભારતની અંદર આવેલું છે, સુરતની અંદર, જ્યાં એક જ છત્રની અંદર સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી અંતર્ગત ડાયમંડ, જેમ અને જ્વેલરીનું શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા જઈ અને ભણી શકાય છે. અત્યારે બીજી પણ એક વસ્તુ એલજીડી એટલે કે લેબ ગ્રોન ડાયમંડ. હવે ડાયમંડ જે છે, હીરા જે છે,
એને લેબોરેટરીની અંદર જ બનાવી શકાય છે. તો લેબ ગ્રોન ડાયમંડ જે છે એ પણ સુરતની અંદર ચાલુ કરી દીધા છે અને ત્યાં આ બધી વસ્તુ પણ જોવા મળે છે. ખ્યાલ આવ્યો? તો અલગ અલગ પોઈન્ટ મેં તમને સમજાય, એમાં કંઈ પ્રશ્ન હોય તો પૂછો. આગળનો પ્રશ્ન છે કે ક્રિસિલ શું છે? ક્રિસિલ, તો ક્રિસિલ જે છે એ ભારતની એક સંસ્થા છે, ભારત સરકારની ફાઇનાન્સ નાણાકીય બાબતો સાથે જોડાયેલી છે. ફૂલ ફોર્મ છે એનું ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ. ક્રેડિટ રેટિંગ ઇન્ફોર્મેશન સર્વિસીસ ઓફ ઇન્ડિયા લિમિટેડ. ભારતની અંદર કોઈ પણ કંપની, કોઈ પણ વ્યક્તિ એની ક્રેડિટ કેટલી છે એ નક્કી કરે છે. તમને ખ્યાલ હશે કે એક આવે છે સિબિલ સ્કોર. સિબિલ સ્કોર તો આ શું છે? આ એ નક્કી કરે છે કે તમારી ક્રેડિટ વર્ધીનેસ કેટલી છે, તમારી ક્રેડિટ લોન આપવા માટેની વિશ્વાસપાત્રતા કેટલી છે. ક્રિસિલ દ્વારા જે રિપોર્ટ રજૂ કરવામાં આવે, ક્રિસિલ જે છે ભારતની સૌથી જૂની સંસ્થા છે કે જે ઇવેલ્યુએટ મૂલ્યાંકન કરે છે ક્રેડિટ વર્થીનેસ ઓફ કંપની. આ કંપની કોઈ પણ કંપની, તો આ ક્રિસિલનો જે રિપોર્ટ એની જે ક્રેડિટ વર્થીનેસ હોય એના આધારે બેંક નક્કી કરશે કે આને લોન આપવી કે ન આપવી. ગઈકાલે આપણે મુદ્રા યોજના અંતર્ગત મેં તમને વાત કરેલી હતી કે ત્યારે મેં તમને બંને અલગ અલગ પ્રકારના ડાયવર્સ પોઈન્ટ આપી દીધેલા હતા કે એક ડાયલોગ નેગેટિવ રીતે મેં તમને કીધું હતું કે બેંક મોટે ભાગે એવા લોકોને જ લોન આપે છે કે જેને લોનની જરૂર નથી. મતલબ કે મોટી મોટી ઉદ્યોગને, મોટી મોટી કંપનીને કે જેને હકીકતમાં લોનની જરૂર નથી, અને હકીકતમાં જેને જરૂર છે એને લોન આપતા નથી. તો આપણે નેગેટિવ દ્રષ્ટિએ આપણે જોયું હતું કે બેંકવાળા કંઈ કામ નથી કરતા. પણ એનું પોઝિટિવ દ્રષ્ટિએ પણ જોયું હતું કે તમે ખુદ જો બેંકના કર્મચારી હોય તો તમારે અમુક પ્રકારના ધારાધોરણ, સ્ટાન્ડર્ડ, ડિસિપ્લિન, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને ફોલો કરવી પડે. એમાંની એક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આ પણ હોય કે ક્રિસિલે જે રિપોર્ટ બનાવેલો હોય એણે કોઈ કંપનીને કેટલું રેટિંગ આપેલું છે એના આધારે પણ નક્કી થાય. ખ્યાલ આવ્યો કે નહીં? ક્રિસિલે માની લો કે કોઈ કંપનીને નેગેટિવ રેટિંગ આપેલું છે તો આવી કંપનીને લોન આપવી એ મૂર્ખામી ભર્યું કામ છે. બરાબર? પણ તેમ છતાં પણ અમુક બેંક માની લો કે એને લોન આપે, કદાચ એને એના મેનેજમેન્ટ ઉપર કે એની ઉપર વિશ્વાસ હોઈ શકે અને એમ કહે કે ભાઈ મેનેજમેન્ટની અંદર સુધારો કરો અને અમે જે રીતે કહીએ એ રીતે કામ કરો. ટૂંકમાં બંને પ્રકારના પક્ષ જે છે એ હોઈ શકે છે. ક્રિસિલ કોઈપણ કંપનીની આ ક્રેડિટ વર્થીનેસ કઈ રીતે નક્કી કરે છે? તો કે કંપનીની સ્ટ્રેન્થ, મજબૂતાઈ કેટલી છે, માર્કેટ રેપ્યુટેશન કેટલી છે, માર્કેટ શેર કેટલો છે અને એના બોર્ડ મેમ્બર્સ કેવા છે, આ બધી વસ્તુના આધારે નક્કી કરે છે. ક્રિસિલ સૌથી જૂની 1987માં બનેલી ક્રેડિટ રેટિંગ એજન્સી છે. ખ્યાલ આવ્યો કે નહીં? આટલી વસ્તુ ખ્યાલ આવ્યો? હવે બીજી વાત કરીએ. ભારતની તો આ કંપની છે તે, પરંતુ વિશ્વની અંદર બીજી પણ આવી ઘણી બધી ક્રેડિટ રેટિંગ એજન્સી આવેલી છે, જેમ કે મૂડીઝ, જેમ કે ફીચ. તો આવી વિશ્વની જે ક્રેડિટ માટેની સંસ્થાઓ જે છે તો કેટલી ખતરનાક લેવલની. તો આ બધી એવી કંપની છે કે જે રાતોરાત કોઈ પણ દેશની ઇકોનોમી, જીડીપી એને ધરાશાયી કરી શકે છે અને એને બૂસ્ટ કરી શકે છે. આ બધી જે કંપની જે છે, વિશ્વની જે રેટિંગ કંપની જે છે, મૂડીઝ ને ફીચ ને એ બધું મેં તમને જે કીધું, બરાબર? તો આ બધી એવી કંપની છે કે જે ભારત વિશ્વના જેટલા પણ દેશો હોય ને તો એને રેટિંગ આપેલું હોય. એ રેટિંગ સૌથી સારામાં સારું રેટિંગ જે છે ને પહેલા નંબરે એ AAA રેટિંગ હોય. AAA રેટિંગ, એની નીચે AA, પછી A, પછી B, BBB ને આવી રીતે C ને આવા બધા રેટિંગ હોય. હવે આ બધી જે મોટી મોટી કંપની એ કોઈ એક દેશને નીચેના રેટિંગમાંથી ઉપરના રેટિંગમાં જો ટ્રાન્સફર કરી જાય ને તો એ દેશની અંદર રાતોરાત જ તે ઘણું બધું કેપિટલ, ઘણું બધું FDI, ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ, ઘણું બધું રોકાણ જે છે એ આવી જતું હોય છે. અને જો આ જ કંપની કોઈ દેશ જે છે એનું રેટિંગ Bમાંથી P કરી નાખે, અથવા Bમાંથી C કરી નાખે, અથવા Aમાંથી B કરી નાખે, તો રાતોરાત ત્યાંથી જે છે એ ઘણું બધું રોકાણ જે છે એ ત્યાંથી નીકળી જતું હોય છે. અને એના કારણે એ દેશનું શેર બજાર, સ્ટોક માર્કેટ પડી જતું હોય છે અને ઘણું બધું મંદીમાં એ બધામાં પણ આવી જતું હોય છે. તમને એવું લાગે હું આ બધું તમને શા માટે કહું છું? તો પહેલાં તો આ ટોપિક ક્રેડિટ રેટિંગ સાથે સંબંધિત છે એટલે. અને બીજી મોસ્ટ આઈએમપી વસ્તુ બીજું શું છે? સોફ્ટ પાવર સૌથી વધારે મહત્ત્વનો છે. કોઈ પણ દેશને પાડવો હોય, ઘણા બધા જે વ્યક્તિ બળમાં બહુ જોરદાર હોય, સ્ટ્રોંગ હોય, મજબૂત હોય, એ શું વિચારે? અથવા તો જે મગજનો જ વિચારતો હોય, જે બાહુબલી હોય, બરાબર? આપણે એક વાત કહીએ, બેલ બુદ્ધિ એવો શબ્દ કે ભેંસ બળી કે અક્કલ બળી, બરાબર? તો આમાં જે વ્યક્તિ ભેંસ બળી માનતો હોય ને, સામાન્ય રીતે જે વ્યક્તિ ભણેલો નથી, એ શું વિચારતો હોય કે કોઈ પણ દેશને બરબાદ કરવો હોય ને તો એની હારે યુદ્ધ કરવું પડે. હાલો પાકિસ્તાન હારે યુદ્ધ કરી નાખી, અહીંયા બોમ્બ નાખી દેવી, ન્યુક્લિયર બોમ્બ નાખી દેવી ને એને બરબાદ કરી નાખવીને ચાઇના હારે યુદ્ધ કરી નાખવી, બરાબર? તો એક વ્યક્તિ આવું વિચારતો હોય, બેલ બુદ્ધિ, ભેંસ બળીવાળો.
જ્યારે એક ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ, ઇકોનોમીની દ્રષ્ટિએ વિચારવાવાળો વ્યક્તિ એ શું વિચારતો હોય? એ એમ વિચારતો હોય કે કોઈ પણ દેશને બરબાદ કરવો હોય તો યુદ્ધ કરવાની કોઈ જરૂર નથી, આ ક્રેડિટ રેટિંગ એજન્સી જ પૂરતી છે. તમને ખ્યાલ હશે કે પાકિસ્તાનની ઇકોનોમિક હાલત ખૂબ જ ખસ્તા છે. FATFના ગ્રે લિસ્ટની અંદર હતું થોડા સમય પહેલાં. ભારતે એવા પગલાં લીધેલા હતા, ભારતે એનું સમર્થન કરેલું હતું, થોડા સમય પહેલાં જ નીકળેલું છે. એની ઇકોનોમી અત્યારે હાવ બરબાદ થઈ ગઈ છે. તો હવે અહીંયા તમે સમજો કે અમેરિકા પાસે કેટલો ખતરનાક લેવલનો સોફ્ટ પાવર રહેલો છે. કેમ? કારણ કે મોટાભાગની ક્રેડિટ રેટિંગ એજન્સી આ મૂડીઝ ને ફીચ ને આ બધી એ અમેરિકાની છે. તો એ જો કોઈ દેશનું, જો કોઈ કંપનીનું રેટિંગ વધારી નાખે કે ઘટાડી નાખે તો રાતોરાત એ દેશની ઇકોનોમી, અર્થતંત્ર, શેરબજાર જે છે, GDP એ પડી ભાંગે છે અથવા તો રાતોરાત જે છે એ મજબૂત બની જાય છે. ખ્યાલ આવ્યો કે આ વસ્તુની મહત્વતા શું રહેલી છે? ગમે ત્યારે ઇન્ટરનેશનલ ટોપિક ઉપર જ્યારે પ્રશ્ન લખવાનો આવે તો ત્યારે તમે એક આ મુદ્દા નિબંધ લખવાનો આવે કે એવું કંઈક, તો તમે એક આ મુદ્દો પણ એડ કરી શકો છો કે સોફ્ટ પાવર એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. સોફ્ટ પાવર જે છે એ બહુ ખતરનાક વસ્તુ છે કે સોફ્ટ પાવરથી કોઈ પણ વ્યક્તિને જીતી શકાય છે, કોઈ પણ દેશને બરબાદ કરી શકાય છે અને એને જીતી પણ શકાય છે. સોફ્ટ પાવર એટલે શું? તો કે સીધો હથિયારનો ઉપયોગ નહીં કરવાનો, પણ આવી કોઈ સંસ્થા, આવી કોઈ વસ્તુનો ઉપયોગ કરવાનો. અમેરિકાની અંદર વાત કરીએ તો અમેરિકાનું જે હોલિવૂડ જે છે, હોલિવૂડ સૌથી વધુ સોફ્ટ પાવર દર્શાવે છે. કેમ? કારણ કે આ હોલિવૂડ થકી જ તે કઈ વસ્તુનું માર્કેટિંગ કરવાનું છે એ નક્કી થાય છે. હોલિવૂડની અંદર જે બ્રાન્ડ બતાવવામાં આવે, મેકડોનલ્ડ્સ ને, પિઝા ને, બર્ગર ને, આવી બધી વસ્તુ, તો એના થકી એમાં લોકો જોઈ અને આકર્ષાય કે કોલા પીવો કે થમ્સઅપ પીવો કે બર્ગર ખાઓ કે મેકડોનલ્ડ ખાઓ કે ડોમિનોઝમાં જાઓ, બરાબર? તો આ બધી વસ્તુ, આ સોફ્ટ પાવર એવી વસ્તુ છે કે જેના થકી જે છે એ કોઈ પણ દેશની ઇકોનોમી બૂસ્ટ કરી શકાય છે અને ટૂંકમાં આ બધી વસ્તુ થકી આગળ વધી શકાય છે. તો સોફ્ટ પાવર એ તમે સમજો છો કે નથી સમજતા? સોફ્ટ પાવર થકી આપણે કોઈ પણ દેશનું કલ્ચર, સંસ્કૃતિ, ટ્રેડિશન, પરંપરા એને ચેન્જ કરી શકાય છે કે નથી કરી શકાતી? તો કે હા, એને પણ ચેન્જ કરી શકાય છે. અત્યારે તો મેં તમને ડોમિનોઝવાળા ઉદાહરણથી સમજાવ્યું. હકીકતમાં પિઝા ને બર્ગર એ કોઈ આપણો ટ્રેડિશનલ ખોરાક નથી, બરાબર? તો આ બધી વસ્તુ પણ મહત્ત્વની છે. તો સોફ્ટ પાવરવાળો પ્રશ્ન જે છે એ પણ થોડો મહત્ત્વનો છે. ભારત મોટે ભાગે જે છે એ સોફ્ટ પાવરનો જ ઉપયોગ કરતું હોય છે. ભારત મોટે ભાગે સોફ્ટ પાવરનો જ ઉપયોગ કરતું હોય છે. અહીંયા હું તમને બીજી પણ સાથે સાથે એક વાત કહી દઉં. અશોક જે છે, તમને ખ્યાલ હશે કે અશોકે પહેલાં કઈ વસ્તુનો ઉપયોગ કરેલો હતો? હથિયારનો ઉપયોગ કરેલો હતો. પણ કલિંગનું યુદ્ધ થયું પછી એનું હૃદય પરિવર્તન થઈ ગયું અને હથિયાર હેઠા મૂકી દીધા. અને પછી જે છે ને એણે સોફ્ટ પાવરનો ઉપયોગ કરેલો હતો. સાચી વાત કે ખોટી વાત? પછી એણે ધમ્મનો ઉપયોગ કરેલો હતો. તો ધમ્મ હકીકતમાં એક રીતનો સોફ્ટ પાવર જ હતો કે નહીં? કલ્ચરલ વોર, કલ્ચરલ યુદ્ધ, સાંસ્કૃતિક યુદ્ધનો ઉપયોગ કરેલો હતો. સાંસ્કૃતિક યુદ્ધ, હકીકતમાં યુદ્ધ નથી પરંતુ સંસ્કૃતિનો ઉપયોગ કરેલો હતો. આ વાત સાચી કે ખોટી? તો કે હા, સાચી વાત. અને અહીંયા હવે હું તમને એક મહાન વાક્ય કહું છું, જે તમે નિબંધમાં એ બધી જગ્યાએ વાપરશો તો તમારો નિબંધ અલગ જ તરી આવશે. અશોક વિશે એક વાત કહેવાય છે કે અશોકના હાથમાં જ્યારે તલવાર હતી ને, અશોકના હાથમાં જ્યારે તલવાર હતી ત્યારે સમગ્ર સાઉથ એશિયા, સમગ્ર દક્ષિણ એશિયા ઉપર એનો કબજો હતો. સમગ્ર સાઉથ એશિયા, સમગ્ર દક્ષિણ એશિયા ઉપર એનો કબજો હતો. પરંતુ જ્યારે એણે તલવાર છોડી દીધી, જ્યારે એણે તલવારનો ત્યાગ કરી દીધો, ત્યારે સમગ્ર એશિયા ઉપર એનું શાસન હતું. સમગ્ર એશિયા એણે જીતી લીધું હતું. તો સાઉથ એશિયા મોટું છે કે એશિયા મોટું છે? તો કે ઓબ્વિયસ વાત છે કે એશિયા મોટું છે. કે જ્યારે એની પાસે તલવાર હતી ત્યારે તો એનું શાસન ક્યાં હતું? તો કે ભારતની અંદર, અખંડ ભારતની અંદર. અત્યારનું અફઘાનિસ્તાન ને, પાકિસ્તાન ને, બાંગ્લાદેશ ને, શ્રીલંકા ને એ બધાની અંદર. શ્રીલંકામાં નહોતું, બરાબર? શ્રીલંકામાં નહોતું. પરંતુ જેવું એણે તલવાર છોડી પછી તો જાપાન ને, ચીન ને, શ્રીલંકા ને, મ્યાનમાર ને, થાઈલેન્ડ ને, કંબોડિયા ને, આ બધા દેશો જે છે એણે પણ એની અધીનતા હકીકતમાં ઇનડાયરેક્ટલી સ્વીકારી લીધી હતી. તો આ હકીકતમાં શું હતું? સોફ્ટ પાવર હતો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો મેં અત્યારે તમને જે કોટ કીધો કે અશોકના હાથમાં જ્યારે તલવાર હતી ત્યારે સમગ્ર સાઉથ એશિયા એના કબજા હેઠળ હતું અને જ્યારે તલવાર છોડી ત્યારે સમગ્ર એશિયા એના કબજા હેઠળ આવી ગયું. તો આ પ્રકારનું કોટ, આ પ્રકારનું વાક્ય એ તમે નિબંધની અંદર ઉપયોગ કરી શકો છો અને પછી એ કોટને સમજાવી શકો છો. ખ્યાલ આવ્યો? અલગ અલગ વસ્તુનો કઈ રીતે અલગ અલગ ઉપયોગ કરી શકાય. બીજી વસ્તુ, ભારતની અંદર ઘણી બધી વાર એ ડિબેટ ઉત્પન્ન થતી હોય છે, હિન્દુત્વવાદીને આવી બધી ડિબેટ, અને એમાં વારંવાર શબ્દ આવતો હોય છે કે અખંડ ભારત બનાવવું છે, અખંડ ભારત બનાવવું છે, અખંડ ભારત બનાવવું છે. પહેલાં તો જે કોઈ પણ ચુસ્ત હિન્દુત્વવાદી અખંડ ભારતની વાતો કરતો હશે, બરાબર, એને તમારે પૂછવાનું કે અખંડ ભારત એટલે શું? કયા ભારતને અખંડ ભારત ગણવાનું? જો એ ભણેલો ગણેલો હશે તો એને ખબર હશે. બાકી તો નકર ખાલી સોશિયલ મીડિયાના પ્રચારકો જે છે
એટલું બધું ભણેલા ન હોય, એમને ખબર જ ન હોય કે અખંડ ભારત એટલે શું. તો અખંડ ભારત ગણવાનું કોને? તો કે મૌર્યના સમયમાં જે હતું, અકબરના જે સમયમાં હતું, અથવા તો જે ગુપ્ત સામ્રાજ્યના સમયમાં હતું. આને એક રીતે અખંડ ભારત ગણી શકાય, કારણ કે અખંડ ભારત શબ્દ ત્યારે જ વપરાતો હતો. અશોકના સમયે જ અખંડ ભારત વપરાતું હતું. તો ત્યારે જે અખંડ ભારત હતું એ તો આજે અફઘાનિસ્તાન ને પાકિસ્તાન ને બાંગ્લાદેશ ને શ્રીલંકા ને આ બધી વસ્તુ અને સાઉથ ઇન્ડિયા તે બધું આવી જતું. તો શું અત્યારે આપણે ફરીથી અખંડ ભારત બનાવવાનું છે? તો શું આપણે એ બધા દેશોને ફરીથી જીતી લેવાના છે? શું ફરીથી એમની હારે વોર યુદ્ધ કરવાનું છે? તમને શું લાગે ફરીથી એમની હારે યુદ્ધ કરવું એ હિતાવહ છે? અને શું આપણે યુદ્ધ કરશું તો જીતી જશું, અથવા તો માની લો કે જીતી પણ જશું તો શું વોર ઇકોનોમીને સમસ્યા નહીં આવે? એના કારણે આપણી જીડીપીને ફટકો નહીં પડે? અહીંયા હું તમને એક બીજી વસ્તુ કહું છું. કોઈ પણ દેશ જ્યારે યુદ્ધમાં સપડાય તો હંમેશા એની ઇકોનોમી જે છે એ ડાઉન થવાની છે, એની જીડીપી ઘટવાની છે, એની ઇકોનોમીને સૌથી મોટો ફટકો પડવાનો છે. કોક એવું કે હું ન માનું. તો ઇતિહાસમાં ઓલરેડી એના ઉદાહરણો છે. અથવા જેમ કે 1972માં આપણે ચીન સાથેનું યુદ્ધ કરેલું હતું, તો એના કારણે આપણને મોટો ફટકો, 1965ની અંદર 1972માં તો પાકિસ્તાન સાથે યુદ્ધ કરી અને બાંગ્લાદેશને આઝાદ કરાવેલું હતું. તો આ બધા યુદ્ધ કરેલા હતા, તો એના કારણે ભારતની ઇકોનોમી જે છે એ ડાઉન થઈ હતી. એ સમયે જે પંચવર્ષીય યોજના જે આપણે ચાલુ કરેલી હતી એ પંચવર્ષીય યોજનાઓ પોતાનો જે લક્ષ્યાંક હતો, ટાર્ગેટ હતો, એને અચીવ નથી કરેલી. મુખ્ય કારણ યુદ્ધ. અત્યારે પણ તમે જુઓ કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ ચાલે છે, તો રશિયા જે છે એને ઘણો બધો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેનને પણ જો ઇકોનોમી જે છે ડાઉન થઈ રહી છે. ખ્યાલ આવ્યો? તો વોર હંમેશા ઇકોનોમીને ડાઉન લાવે છે. તો અત્યારે અખંડ ભારત બનાવવા માટેનો રસ્તો કયો છે? તો કે અત્યારે અખંડ ભારત બનાવવા માટેનો એકમાત્ર રસ્તો, સારામાં સારો રસ્તો છે સોફ્ટ પાવર. આપણે સામેવાળા વ્યક્તિને માનસિક ગુલામ બનાવી દઈએ. આપણે એમના મગજ ઉપર આપણી કસ્ટમ, આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા જે છે એ નાખી દઈએ. આપણો પોશાક, આપણો ખોરાક, આપણી ભાષા, આ બધી વસ્તુ આપણે જ્યારે એની ઉપર નાખી દઈએ તો આપણે એને હકીકતમાં ઇનડાયરેક્ટલી જેની ઉપર જે છે એ કબજો કરી લીધો કહેવાય. અત્યારે એવું માનવામાં આવે છે કે અમેરિકા જે છે એણે આવી બધી બાબતો ઉપર સોફ્ટ પાવર થકી ઘણો બધો કબજો જે છે એ કરી લીધો છે. જેમ કે કપડાં, આપણા કપડાં જુઓ તો આપણે જે આ જીન્સ પેન્ટ ને ટી શર્ટ ને શર્ટ ને બધું પહેરીએ તો એ એક રીતે વેસ્ટર્ન સ્ટાઇલ જ છે ને, બરાબર? ખ્યાલ આવ્યો? તો આવા બધા પોઈન્ટ જે છે એ અમુક વાર નિબંધમાં એ બધામાં લખી શકાય છે. BEPS, BEPS, બેઝ ઇરોઝન એન્ડ પ્રોફિટ શિફ્ટિંગ. આ શું છે? BEPS, બેઝ ઇરોઝન પ્રોફિટ શિફ્ટિંગ. જીપીએસસીમાં પણ પ્રશ્ન 2-3 વાર પૂછાઈ ગયો છે અને યુપીએસસીમાં પણ પૂછાઈ ગયો છે, એટલે ફેવરિટ ટોપિક છે. ઘણી બધી વાર કંપની શું કરતી હોય કે કંપની જે છે એ પોતાનો કંપની જેટલો વધારે નફો કરશે, જેટલી મોટી કંપની હશે એને એટલો મોટો ટેક્સ ચૂકવવો પડશે, એટલો વધુ ટેક્સ ચૂકવવો પડશે. એટલે ઘણી બધી વાર કંપની શું કરતી હોય, કંપની પ્રોફિટ શિફ્ટ કરી નાખતી હોય. પ્રોફિટ શિફ્ટિંગ. શિફ્ટનો મતલબ શું? એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું. તો ઘણી બધી વાર કંપની પ્રોફિટ શિફ્ટ કરી નાખતી હોય. ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ કંપની જે છે એને 100 કરોડનો પ્રોફિટ થયો છે, 100 કરોડનો, તો એને ટેક્સ વધુ ભરવો પડશે. તો કંપની શું કરે? આ 100 કરોડમાંથી શું કરી નાખે કે અડધો પ્રોફિટ જે છે ને એ બીજા દેશની એની પોતાની જ કંપની હોય ને એની અંદર ટ્રાન્સફર કરી નાખે અને કહે કે ના ના, આ તો અમને પ્રોફિટ થયો જ નથી, આ તો અમે ઓલી બીજી અમારી કંપની જે છે ને એમાં ટ્રાન્સફર કરી દીધો, અને એ વિદેશમાં હોય તો અહીંયા કદાચ ભારત સરકારના એટલા બધા કાયદા કાનૂન લાગુ પડતા હોય નહીં. તો આને શું કહેવાય? પ્રોફિટ શિફ્ટિંગ. બેઝ ઇરોઝન. બેઝનો મતલબ શું થાય? બેઝનો મતલબ જે જગ્યાએ એ કંપની આવેલી છે એ. તો અત્યારે મેં તમને કીધું ને કે ભારતમાં એ કંપની હોય પણ એ પોતાનું બેઝ શિફ્ટ કરી નાખે. બેઝ જે છે એ ક્યાં કરી નાખે? બીજા દેશની અંદર બતાવી દે. તો આ વસ્તુ મુખ્યત્વે કોની માટે કરવામાં આવે છે? તો કે કર્બિંગ ઓફ ધ ટેક્સ ઇવેઝન બાય મલ્ટીનેશનલ કંપની. મલ્ટીનેશનલ કંપની તો બેઝ શિફ્ટ કરી શકશે ને. મલ્ટીનેશનલ કંપનીનો મતલબ શું થાય? મતલબ કે એવી કંપની કે જે એક કરતાં વધુ દેશમાં આવેલું હોય એને મલ્ટીનેશનલ કંપની કહેવાય. જેમ કે વિન્ડોઝ, જેમ કે માઇક્રોસોફ્ટ, જેમ કે ગૂગલ, આ બધી મલ્ટીનેશનલ કંપની છે. બરાબર. તો આવી કંપનીઓ ટેક્સ ઇવેઝન, ટેક્સથી બચવા માટે જે છે એ આવી પ્રેક્ટિસ વાપરે એને BEPS કહેવામાં આવે. ખ્યાલ આવ્યો? સમજાણું કે ન સમજાણું? કોન્સેપ્ટ યાદ રહેશે? પ્રશ્ન પૂછેલો છે કે પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી નીચેનામાંથી કયા રાજ્યની અંદર જોવા મળે છે, અથવા પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી માટે સારામાં સારી કન્ડિશન્સ કયા રાજ્યમાં જોવા મળે છે? ગુજરાત, તમિલનાડુ, મહારાષ્ટ્ર કે ઉત્તર પ્રદેશ? શું જવાબ આવશે? તો આનો જવાબ આવશે ગુજરાત. આ પ્રશ્ન મહત્વનો છે. ગુજરાત સાથે સંબંધિત જેટલી પણ ઇન્ડસ્ટ્રી છે, ઉદ્યોગો જે છે, તો એ તમને ખબર હોવી જોઈએ. એ સૌથી વધારે મહત્ત્વના છે. અને બીજું, આપણે પરીક્ષા ગુજરાતમાં આપીએ છીએ તો ગુજરાત સંબંધિત જે માહિતી હોય એની એ પૂછવાની શક્યતા વધી જાય છે. પહેલી વસ્તુ.
બીજી વસ્તુ, ગુજરાત ઉપર પ્રશ્ન વારંવાર પૂછાતા હોય છે MCQમાં અને મેઇન્સમાં પણ. મેઇન્સમાં એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો કે ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન કહે છે. 10 માર્કની અંદર અને 15 માર્કની અંદર આવા પ્રશ્ન પૂછાતા હોય છે. 10 માર્ક, 15 માર્કની અંદર. અહીંયા હું તમને બીજી મોસ્ટ આઈએમપી સલાહ આપું છું કે ગુજરાત પાક્ષિક વાંચવાનું. ગુજરાત પાક્ષિક જે આવે છે એ ખાસ કરી અને વાંચી નાખવાનું. પણ ગુજરાત પાક્ષિક કેવી રીતે વાંચવાનું? સ્ટોરી બુકની જેમ વાંચવાનું. સ્ટોરી બુક, નોવેલ કઈ રીતે વાંચતા હોય એમ ફટાફટ વધીને કલાક 2 કલાકની અંદર અથવા 1 દિવસની અંદર આખું પાક્ષિક જે છે એ વંચાઈ જવું જોઈએ. પછી આખું ડિટેલમાં નહીં વાંચવાનું. ગુજરાત પાક્ષિક એ એક રીતે ગવર્મેન્ટનું માઉથપીસ છે. સરકારની એમાં ખૂબ જ વધારે વાહાવાહી કરેલી હશે, પણ એમાં જેટલા ટોપિક આપેલા હોય એ બધું આપણી માટે મહત્ત્વનું નથી. આપણે ટાર્ગેટેડ સ્વરૂપે જે મહત્ત્વનું જે છે એને ફટાફટ ઉપરથી વાંચી નાખવાનું. બરાબર? તો આ ઘણું કામ આવશે પ્રિલિમ્સ, મેઇન્સ બધાની અંદર. એની અંદર આ ટોપિક વારંવાર આવતો હોય છે. ગુજરાત પાક્ષિક જે વ્યક્તિએ વાંચેલું હોય તો એને ખબર જ હોય કે પેટ્રોકેમિકલની અંદર ગુજરાત આગળ પડતું છે. બીજો મેં તમને પ્રશ્ન કીધો 10 માર્કની અંદર કે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે, તો એનો જવાબ પણ એ સરળતાથી આપી શકે જો એ ગુજરાત પાક્ષિક વાંચતો હોય. તમે ન વાંચતા હોય તો શરૂ કરી દેજો. બરાબર? ગુજરાત કોની અંદર આગળ છે એ હું અત્યારે તમને થોડું કહી દઉં. ગુજરાત ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ છે. ગુજરાત પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ છે. ગુજરાત કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ છે. ગુજરાત રંગ રસાયણ ઉદ્યોગની અંદર આગળ છે. ગુજરાત ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ છે. ગુજરાત ટાયર ઇન્ડસ્ટ્રી જે છે, ટાયર ઇન્ડસ્ટ્રી એની અંદર આગળ છે. બીજી વાત કરીએ કે ગુજરાત આઈટી ઇન્ડસ્ટ્રીમાં પણ થોડો ઘણો આગળ છે. બહુ નંબર 1 નથી, પણ એક રીતે મહદઅંશે મધ્યમ રીતે સારું કામ કરેલું છે. સ્ટાર્ટઅપની અંદર સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી જે છે SSIP આ ગુજરાત સરકારે શરૂ કરેલી છે. બીજી વાત કરીએ, ગુજરાતને એક કહેવામાં આવે છે ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે. પોલિસી ડ્રીવન એટલે કે કોઈ પણ વસ્તુ હોય ને તો એની પોલિસી બનાવી દેવામાં આવે. એટલે કે એક ઇન્સ્ટિટ્યુશન બનાવી દેવામાં આવે, એક ડિસિપ્લિનના આધારે એના ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, સ્ટાન્ડર્ડ, ધારા ધોરણો નક્કી કરવામાં આવે અને પછી આગળ વધવામાં આવે. ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે. મેં તમને બહુ પહેલાં કીધેલું હતું કે સાઉથ કોરિયાની અંદર કઈ વસ્તુ છે કે કોઈ પણ વસ્તુ કરવી હોય ને, સાઉથ કોરિયા, જાપાન, આ બધાની અંદર તો એક ડિસિપ્લિનથી, એક કોર્સથી આગળ વધવાનું. એક ડિસિપ્લિન, એક સ્ટાન્ડર્ડાઇઝેશન, એક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ અને આ બધાના આધારે આગળ વધવાનું. તો શું ગુજરાત પોલિસી ડ્રીવન સ્ટેટ છે તો આપણે એવું કહી શકીએ કે ગુજરાત પણ એક રીતે આ જ તબક્કા ઉપર, આ જ વસ્તુ ઉપર આગળ વધી રહ્યું છે? કહી શકાય કે ન કહી શકાય? તો કે હા, અમુક અંશે કહી શકાય કે ગુજરાત ધીમે ધીમે એ જ અંશે આગળ વધી રહ્યું છે. કે એ લોકો શું કરે કે દરેક વસ્તુનું એક કોડિફિકેશન, ધારા ધોરણ નક્કી કરી નાખે. તો ગુજરાત પણ એવું જ કરે છે કે કોઈ પણ કામ કરવાનું હોય ને તો પહેલાં એની પોલિસી બનાવી નાખે. એ પોલિસીની અંદર એનું મિશન આપી દીધેલું હોય, મિશન, એનું વિઝન આપી દીધેલું હોય. વિઝન એટલે કે ક્યાં પહોંચવાનું છે, કે આવનારા 5 વર્ષની અંદર આપણે આમ કરીશું. જેમ કે વિઝન ડોક્યુમેન્ટ ગુજરાતે રજૂ કર્યું ગ્રીડે કે 2047માં $3.5 ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવાનું છે. તો આ શું થયું? આ વિઝન થયું, આ આપણો ટાર્ગેટ થયો. તો એની માટે આપણે શું કામ ધંધા કરશું, એની માટેનો પાથ, રસ્તો, એપ્રોચ કયો હશે એને મિશન કહેવામાં આવે. એની માટે કયા લોકો કામ કરશે, કઈ ટીમ કામ કરશે, કયા સ્ટેક હોલ્ડરની જરૂર પડશે, એ બધું પોલિસીની અંદર આપેલું હોય. તો હકીકતમાં પોલિસી ડ્રીવન એપ્રોચ એ સારો કહેવાય કે ખરાબ કહેવાય? તો કે સારો કહેવાય. અને મેં તમને સાઉથ કોરિયા અને જાપાનના ઉદાહરણને પણ તમે અહીંયા એડ જે છે એ કરી શકો. થોડા સમય પહેલાં ગુજરાત ભારતનું પ્રથમ રાજ્ય છે કે જેણે સેમી કન્ડક્ટર પોલિસી રજૂ કરેલી છે. સેમી કન્ડક્ટર માટેની પોલિસી રજૂ કરેલી છે. થોડા સમય પહેલાં ગુજરાતે સેમી કનેક્ટ કોન્ફરન્સનું આયોજન કરેલું હતું. પ્રશ્ન પૂછાઈ જશે સેમી કનેક્ટ કોન્ફરન્સ ક્યાં આયોજન થયેલું હતું? તો એ ગુજરાતની અંદર. બરાબર? તો આવી ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં ગુજરાતનું સ્થાન આગળ પડતું છે. તો જ્યારે પ્રશ્ન પૂછે કે અહીંયા ચલો બીજી પણ વાત કીધું, ગુજરાતનું એક્સપોર્ટની અંદર પણ યોગદાન વધુ છે. એક્સપોર્ટ ઇન્ડેક્સની અંદર ગુજરાત જે છે એ પહેલા નંબરે આવે છે. નીતિ આયોગ લીડ ઇન્ડેક્સ રજૂ કરે છે. લીડ ઇન્ડેક્સ લોજિસ્ટિકને ધ્યાનમાં રાખીને તો લીડ ઇન્ડેક્સની અંદર પણ ગુજરાતનું સ્થાન જે છે એ નંબર 1 છે. ગુજરાત પહેલા નંબરે છે. એક્સપોર્ટ ગુજરાતની અંદર સૌથી વધુ થાય છે. 25% આખા ભારતના એક્સપોર્ટની અંદર ગુજરાતનું યોગદાન 25% કે 30%ની આજુબાજુ છે. બરાબર? મેન્યુફેક્ચરિંગની અંદર ગુજરાતનું યોગદાન સૌથી વધુ છે, આગળ પડતું છે. જીડીપીની અંદર ગુજરાતનું યોગદાન જે છે એ વધુ પડતું છે. તો આ બધા પોઈન્ટ મેં કીધા, આ બધા પોઈન્ટ ક્યાં ઉપયોગમાં આવે? તો અત્યારે મેં તમને કીધું ને કે ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન કહેવામાં આવે છે. જ્યારે એવો પ્રશ્ન પૂછે 10 માર્કની અંદર કે 15 માર્કની અંદર, ત્યારે આ બધા પોઈન્ટ લખવા પડે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આ બધા પોઈન્ટ તમને યાદ રહ્યા કે થોડા ઘણા યાદ રહ્યા કે ન રહ્યા? બરાબર? તો આવો પ્રશ્ન પૂછાઈ જાય તો એમાં આ બધા પોઈન્ટ. આગળનો પ્રશ્ન એવું કહે છે કે કોસ્ટલ ગુજરાત એટલે કે ગુજરાતનો જે દરિયા કિનારો જે છે
એને એક રીતે ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ કહેવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ. ગુજરાતનો દરિયા કિનારો કોસ્ટલ ગુજરાત એને ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ કહેવામાં આવે છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા, બિલકુલ સાચી વાત. કેમ? કારણ કે કોસ્ટલ દરિયા કિનારો જે છે એની આજુબાજુમાં મોટે ભાગે ઇન્ડસ્ટ્રીઓ વિકસેલી છે. એની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીઓ જે છે એ વિકસેલી છે. હવે અહીંયા મહત્વનો જો અહીંયા આપણને એક કીવર્ડ મળી ગયો કે કોસ્ટલ ગુજરાત જે છે ને એને ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ કહેવામાં આવે છે. આ આખો આપણને કીવર્ડ મળી ગયો. આ આખું વાક્ય, આ આખું કીવર્ડ જે છે એ તમે તમારા મેઇન્સ આન્સરની અંદર, નિબંધની અંદર, વિચાર વિસ્તારની અંદર કે આવી કોઈ વસ્તુ હોય એની અંદર તમે વાપરો ને તો એક અલગ જ એજ મળે. કારણ કે સામાન્ય રીતે આપણે આપણા શબ્દો વાપરીએ તો આપણને આવા કીવર્ડ મળે નહીં. તો આ કીવર્ડની તમે નોટ્સ બનાવી શકો છો. બરાબર? કે કોસ્ટલ ગુજરાત જે છે એ શું છે? ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ છે. ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ. બરાબર? તો ઇન્ડસ્ટ્રીયલ વર્કશોપ આપણને એક કીવર્ડ મળી ગયો. તો પહેલું વિધાન સાચું છે. બીજું અહીંયા હું તમને કહી દઉં કે જે કોઈ પણ દેશ પાસે, જે કોઈ પણ રાજ્ય પાસે દરિયો હશે ને તો એ પ્રોસ્પરસ જ હશે, એ સમૃદ્ધ જ હશે, એ જીડીપીની અંદર, ઇકોનોમીની અંદર આગળ જ હશે. એનું સીધું સાદું ઉદાહરણ આપણે સાઉથ ઇન્ડિયા અને નોર્થ ઇન્ડિયા વચ્ચેની અસમાનતાની અંદર જ જોઈ શકીએ છીએ. સાઉથ ઇન્ડિયામાં દરિયો જોવા મળે છે, સાઉથ ઇન્ડિયા પ્રોસ્પરસ છે. નોર્થ ઇન્ડિયામાં એટલો દરિયો જોવા નથી મળતો, તો પ્રોસ્પરસ નથી. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન, સિંધુ ખીણની સંસ્કૃતિ. લોથલ નામનું બંદર હતું, તો લોથલ નામનું બંદર સમગ્ર વિશ્વની અંદર ઝળહળતું હતું. કેમ? કારણ કે બંદર હતું એટલે. બરાબર? કચ્છ, ધોળાવીરા જે બંદર હતું, ધોળાવીરાની આજુબાજુ, તો એ પણ સમગ્ર વિશ્વની અંદર ધમધમતું હતું. ઇકોનોમીનું સૌથી મોટું કેન્દ્ર હતું. બરાબર? તો અહીંયા એક વસ્તુ લિંક કરવાની છે. ઇકોનોમીનો લિંક છે કોની સાથે? દરિયા કિનારા સાથે. ખ્યાલ આવ્યો? કોસ્ટલ સાથે, કોસ્ટલ એરિયા સાથે. કારણ કે કોસ્ટલ એરિયા, દરિયા કિનારો જે છે એ ટ્રેડ માટેના નવા નવા રસ્તા ખુલે છે. અહીંયાથી ટ્રેડ જે છે એ થઈ શકતો હોય છે. ચલો અહીંયા હું તમને બીજો પણ એક વાત કહું, બીજો પણ એક મોસ્ટ પોઈન્ટ કહું. દુબઈ જે છે, દુબઈની ઇકોનોમી રોબુસ્ટ, મજબૂત છે. ઇકોનોમીમાં બહુ આગળ પડતું છે. ઇકોનોમીની અંદર બહુ આગળ પડતું છે. પણ વાત કરીએ, દુબઈ કંઈ બનાવતું તો નથી, મેન્યુફેક્ચરિંગ તો કંઈ કરતું નથી. બરાબર? આપણે દેશી ભાષામાં શું કહીએ? આપણે એકદમ દેશી ભાષામાં આવા લોકોને શું કહીએ? તો કે દલાલ કેવી? દલાલ કે ખાલી વચ્ચે દલાલી લે છે. પોતાનું ખુદનું કંઈ પ્રોડક્શન નથી, પોતાનો ખુદનો કંઈ કામ ધંધો નથી, તેમ છતાં પણ આ કામ કરે. હકીકતમાં પોર્ટ ઇન્ડસ્ટ્રીની અંદર, ટ્રાન્સપોર્ટેશન ઇન્ડસ્ટ્રીની અંદર જે કોઈ પણ સંકળાયેલો હોય એને એક રીતે આપણે દલાલ કહેવી દેશી ભાષામાં. બરાબર? હકીકતમાં એ પોતાની એક સર્વિસ આપી રહ્યો છે. બરાબર? બ્રોકરેજ કહીએ. હકીકતમાં ગુજરાતીમાં દલાલ નેગેટિવ સેન્સમાં પણ અમુક વાર વપરાતો હોય. બરાબર? પણ તો દુબઈ વાત કરીએ તો એક રીતે દલાલ જેવું જ કામ કરે છે. પણ તેમ છતાં પણ એની ઇકોનોમી રોબુસ્ટ છે. બરાબર? દુબઈની અંદર ટ્રાન્સશિપમેન્ટ હબ આવેલું છે. ટ્રાન્સશિપમેન્ટ હબનો મતલબ શું થાય? ગ્લોબલ ટ્રેડની અંદર, વૈશ્વિક વ્યાપારની અંદર એક જહાજ એક દેશમાંથી નીકળ્યું પછી એને બીજા દેશમાં જવાનું છે. તો અમુક વાર કેવું થતું હોય કે બીજા દેશમાં, જે દેશમાં એને જવાનું હોય ને, તો એ દેશમાં જે એ પ્રથમ દેશ હોય ને એનું સર્ટિફિકેટ માન્ય ન રહેતું હોય. એનો જે સર્ટિફિકેટ છે એ માન્ય ન રહેતા હોય. એટલે એ જહાજ શું કરે? દુબઈ જેવા ટ્રાન્સશિપમેન્ટ હબ હોય, ટ્રાન્સશિપમેન્ટ હબ, ત્યાં જાય અને ત્યાં ફરીથી સર્ટિફિકેટ લે અને પછી એ જે તે દેશમાં જાય. કેમ? કારણ કે આ જે ટ્રાન્સશિપમેન્ટ હબ જ્યાં આવેલા હોય ત્યાંના સર્ટિફિકેટ મોટા ભાગના દેશની અંદર માન્ય રહેતા હોય. તો દુબઈની અંદર આવું ટ્રાન્સશિપમેન્ટ હબ જે છે એ આવેલું છે. બરાબર? તો તમે સમજ્યા કે દરિયા કિનારાથી કેટલો ફાયદો થતો હોય, પોતાનું જે સ્ટ્રેટેજિક લોકેશન જે છે એનાથી કેટલો ફાયદો થતો હોય કે દુબઈ કંઈ એટલી વસ્તુ બનાવતું નથી, કોઈ મેન્યુફેક્ચરિંગમાં કોઈ આગળ પડતું નથી, ખાલી દલાલી કરે છે, તેમ છતાં પણ ઇકોનોમી રોબુસ્ટ છે. તો પહેલું સાચું છે. આરમાં આવી જઈએ. ઇટ ઇઝ ડોટેડ વિથ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ ઓફ ટેક્સટાઇલ, ગાર્મેન્ટ, ફાર્માસ્યુટિકલ એન્ડ પેટ્રોકેમિકલ. ચલો હમણાં એક પોઈન્ટ કહેવાનો રહી ગયો. ગુજરાત ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ આગળ પડતું છે, કોટન ઇન્ડસ્ટ્રીની અંદર પણ આગળ પડતું છે. બરાબર? પછી ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ગુજરાત આગળ પડતું છે. સુરત ડાયમંડ ઇન્ડસ્ટ્રીની અંદર સુરતનો જે છે એ દબદબો છે. લેબ ગ્રોન ડાયમંડ એ પણ બનાવે છે. બરાબર? ટેક્સટાઇલમાં પણ સુરત આગળ પડ્યું છે. સાડી ઉદ્યોગ, સુરતનો સાડી ઉદ્યોગ જે છે એ વખણાય છે. તો બીજું વિધાન જે છે એ પણ સાચું છે, કારણ કે કોસ્ટલ ગુજરાતની આજુબાજુમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ આવેલા છે, ફાર્માસ્યુટિકલના, પેટ્રોકેમિકલના, ગાર્મેન્ટના અને ટેક્સટાઇલના. તો બંને જે છે એ સાચા છે. ખ્યાલ આવ્યો? ઓલ ઇન્ડિયા ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ એ કઈ પંચવર્ષીય યોજના અંતર્ગત શરૂ કરવામાં આવેલું હતું? તો એ પ્રથમ પંચવર્ષીય યોજનામાં જ શરૂ કરી દીધું હતું. પ્રથમ પંચવર્ષીય યોજનાની અંદર આપણે રૂરલ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રી, RCI, રૂરલ એન્ડ કોટેજ ઇન્ડસ્ટ્રી ઉપર ધ્યાન આપેલું હતું, જેના અંતર્ગત KVIB, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી હતી. આ ભારત સરકારની જે એક સંસ્થા છે જે મુખ્યત્વે ખાદી
ખાદી ઉપર જે છે એ ધ્યાન રાખતું હોય છે. અલગ અલગ જિલ્લાની અંદર, અલગ અલગ તાલુકાની અંદર ખાદીના મોલ આવેલા હોય છે, ખાદીના સેન્ટર ને એવું બધું જે છે એ આવેલું હોય છે. ઓલ ઇન્ડિયા ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ બોર્ડ જે છે એ પણ સ્થાપના કરવામાં આવેલી છે. આની અંદર કવિક નામની એક સંસ્થા પણ બનાવવામાં આવેલી છે. ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન બનાવવામાં આવેલું છે. અને આ KVIC ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એ સ્ટેચ્યુટરી બોડી છે. સ્ટેચ્યુટરી બોડી મતલબ સંસદના કાયદા દ્વારા બનેલી બોડી છે. તો સંસદનો કયો કાયદો છે? સંસદે 1956માં કેવિક એક્ટ, ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ બનાવેલો હતો અને એના થકી જ આ કમિશન જે છે એ બનેલું છે. વિધાનવાળા વાક્યમાં શું પૂછાશે અથવા તો પ્રશ્ન કેવો પૂછાય? તો આમાં જે પ્રશ્ન પહેલો પૂછાઈ જાય કે પ્રથમ પંચવર્ષીય યોજનામાં બન્યું હતું, કયા વર્ષે બન્યું હતું? આ એક સ્ટેચ્યુટરી બોડી છે. વિધાનવાળા વાક્યમાં કહી દેશે સ્ટેચ્યુટરી બોડી, ગુજરાતીમાં કહેવાય વૈધાનિક સંસ્થા છે. તો વિધાન સાચું પડશે. ખ્યાલ આવ્યો કે? આજે કેવિક ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન એનું હેડક્વાર્ટર, એની હેડ ઓફિસ જે છે એ ક્યાં આવેલી છે? એની હેડ ઓફિસ જે છે એ મુંબઈની અંદર આવેલી છે. મુંબઈની અંદર, બરાબર, મુંબઈની અંદર એની હેડ ઓફિસ આવેલી છે. 6 જેટલી એની ઝોનલ કાઉન્સિલ આવેલી છે, પણ એ આપણે એટલું કામનું નથી. મુંબઈમાં હેડ ઓફિસ આવેલી છે. અને આ કવિક જે છે એ MSME મંત્રાલય અંતર્ગત કામ કરે છે. તો આ પણ વિધાનવાળા વાક્યમાં પૂછી લેશે. MSME મંત્રાલય અંતર્ગત કામ કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? બીજો એક પ્રશ્ન ઓટોમોબાઈલના સંદર્ભમાં છે. ઓટોમોબાઈલ ગુજરાતની અંદર, ગુજરાત ઓટોમોબાઈલમાં આગળ પડતું છે કે નહીં? વિચારીને કહેવું તો આગળ પડતું છે, બરાબર. હમણાં જ મેં કીધું કે ગુજરાત ઓટોમોબાઈલની અંદર આગળ પડતું છે. ગુજરાત મોટરસાઇકલ બનાવવામાં પણ આગળ પડતું છે. ગુજરાત ટાયર બનાવવામાં પણ આગળ પડતું છે. ગુજરાતની આપણે વાત કરીએ તો ટાટા નેનો જે છે, ટાટાવાળાનો પ્લાન્ટ આવેલો છે સાણંદની અંદર. અત્યારની જે ટાટાની જે નવી જે ગાડીઓ જે છે એ બધી સાણંદમાં જ બને છે, સાણંદમાં જ બને છે, બરાબર. બહુ પહેલાં ફોર્ડ નામની કંપની જે છે એ પણ ભારતમાં હતી, સાણંદમાં હતી, પણ એને બંધ કરી નાખ્યું અને ફોર્ડે પોતાનો આખો પ્લાન્ટ જે છે એ ટાટાવાળાને વેચી દીધો. મોટરસાઇકલ જે હીરોના ને એ બધાના જે મોટરસાઇકલ બાઇકને એ બધા આવે તો એ વડોદરાની અંદર બને છે. MRFનું જે કારખાનું જે છે MRF એ પણ વડોદરાની અંદર આવેલું છે. આપણે ઇન શોર્ટ વાત કરીએ તો કે અમદાવાદથી વડોદરાની વચ્ચે જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ આવેલો છે, અમદાવાદથી વડોદરાની વચ્ચે, એને એક રીતે ઓટોમોબાઈલ બેલ્ટ કહેવામાં આવે છે. કેમ? કારણ કે આ રબર ઇન્ડસ્ટ્રી, આ MRFના ટાયર, ગાડીઓ અને બાઇક એ બધું બનાવવામાં આવે છે એટલે, બરાબર. તો આ પ્રશ્ન પૂછાઈ શકે. વિશ્વની અમુક મોટી ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગ કઈ છે એ જોઈએ. તો કે BMW કયા દેશની છે? તો કે જર્મનીની. જર્મનીનું એક શહેર છે મ્યુનિચ નામની શહેર છે. રિનોલ્ટ નામની કંપની જે છે, રિનોલ્ટ એ ફ્રાન્સની અંદર આવેલી છે. ફોક્સવેગન જે છે એ જર્મનીની કંપની છે. અહીંયા મહત્ત્વની વસ્તુ છે શું છે? વિશ્વની મોટામાં મોટી બ્રાન્ડ કઈ છે? ગાડીની બાબતમાં આપણે સમજતા હોય કે ઓડી, BMW, મર્સિડીઝ, આ 3 જે છે એને મોટી બ્રાન્ડ માનવામાં આવે. પણ તમને જાણી અને નવાઈ થશે કે ત્રણેયના હેડક્વાર્ટર બાજુમાં આવેલા છે. ત્રણેયના હેડક્વાર્ટર એક જ શહેરમાં આવેલા છે, જર્મનીની અંદર. જર્મની ઓટોમોબાઈલ સેક્ટરની અંદર બહુ જ આગળ પડતું છે. ગાડીના જે એન્જિન બનતા હોય એ જર્મનીના જે પ્રકારના એન્જિન બનતા હોય એવા વિશ્વના બીજા કોઈ પણ દેશ એ પ્રકારના એન્જિન બનાવી શકતું નથી. કોઈ પણ ગાડીની આગળ જર્મન એન્જિન લાગી જાય તો સમજી જવાનું કે એ એન્જિન બહુ આગળ પડતું છે. રેસિંગની અંદર જે બધી કારને એ બધું વપરાતું હોય તો એની અંદર પણ જર્મન એન્જિન જે છે એ વપરાતા હોય છે. અહીંયા હું તમને એક બીજો પ્રશ્ન પૂછું કે સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન ક્યાં થઈ હતી? કયા દેશમાં થઈ હતી? સૌથી પહેલાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન યુનાઇટેડ કિંગડમ, બ્રિટનની અંદર થઈ હતી, બ્રિટનની અંદર, બરાબર. હવે જો અહીંયા તમારે મહત્ત્વની વસ્તુ સમજાવવાની છે કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન સૌ પહેલાં ક્યાં થઈ હતી. આ પ્રશ્ન ચવાયેલો છે, વારંવાર તમને ગમે આ જોવા મળશે. પણ બીજું એની સાથે મહત્ત્વની બાબત જણાવો કે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન દરેક દેશની અંદર થયેલી હતી. ખાલી એક જ દેશમાં થઈ હતી એવું નહીં, દરેક દેશમાં વારાફરતી થઈ હતી. અને દરેક દેશમાં જે થઈ હતી તો એ અલગ ફિલ્ડમાં થઈ હતી. જેમ કે UK, બ્રિટનમાં જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ હતી તો એ મુખ્યત્વે ટેક્સટાઇલના આધારે થઈ હતી. ટેક્સટાઇલ, કારણ કે એ લોકોએ શું કરેલું હતું કે કાપડ માટેની મિલ બનાવી દીધેલી હતી. સ્ટીમ એન્જિન બનાવેલું હતું, સ્ટીમ એન્જિન, એના અંતર્ગત મોટી કાપડ માટેની મિલ બનાવી દીધેલી હતી. એવી રીતે એની પછી જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થઈ હતી એ જર્મનીમાં થઈ હતી. અને જર્મનીમાં જે ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયેલી હતી એ કેમિકલના આધારે, દવાઓના આધારે અને આ ઓટોમોબાઈલ ગાડીઓના એના આધારે થયેલી હતી, બરાબર. કેમિકલ, રસાયણ ઉદ્યોગમાં જર્મની બહુ આગળ પડતું છે. અને રસાયણ થકી જ તેણે શું બનાવેલું છે? દવાઓ બનાવેલી છે. એટલે ફાર્માસ્યુટિકલ અને ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ
એ ઉદ્યોગની અંદર પણ એ આગળ પડતું છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પણ હવે તમને ખ્યાલ હશે કે છેલ્લા થોડા સમયથી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધુ યોગદાન કોનું છે? તો કે ભારતનો દબદબો છે. ભારતનું વિશ્વની ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર યોગદાન વધુ છે. કેમ? કારણ કે ભારતની અંદર જેનરિક મેડિસિન વધુ બને છે. ભારતની અંદર ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી પ્રોસ્પરસ કરે છે. હિમાચલ પ્રદેશ જેવા ઠંડા એરિયાની અંદર ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી મુખ્યત્વે મોટે ભાગે ઠંડા એરિયામાં જોવા મળતી હોય તો હિમાચલ પ્રદેશમાં, કાશ્મીરમાં એ બધી જગ્યાએ જોવા મળતી હોય છે. અને ગુજરાતમાં પણ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીનો સૌથી વધુ દબદબો છે. આ કેડિલા સૌથી મોટી જે છે એ ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે. બરાબર. બાયોકોન જે છે એ પણ બહુ મોટી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે. એ ગુજરાતની જ છે. આ બે તો મોટી મેં ગુજરાતની કહી દીધી. બરાબર. હવે તમે વિચારી અને કહો જીઓ પોલિટિક્સની દ્રષ્ટિએ ભારત ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીની અંદર આગળ પડતું છે. જર્મનીને આ વાત ગમશે કે નહીં ગમે? બરાબર. જર્મનીને આ વાત ગમશે નહીં. તો ઘણી બધી વાર જર્મની આ બાબતનો ઇનડાયરેક્ટલી વિરોધ કરતું હોય છે. જ્યારે કોવિડના સમય દરમિયાન વેક્સિન દેવાની વાત હતી ત્યારે ભારતે કીધું હતું ચિંતા ન કરતા સમગ્ર વિશ્વને ભારત વેક્સિન પૂરી પાડશે. પણ પછી ભારતની અંદર કંઈક ઇન્ટરનલ ડખા થયા હતા તો આપણે કંઈક હાના કહી દીધી. બરાબર. તો ત્યારે જર્મનીએ કીધું હતું કે તમારે ચિંતા ન કરતા કે વિશ્વનું સૌથી જૂનું ફાર્માસ્યુટિકલ હબ જે છે એ જર્મની છે. એ કે અમે કે આ વેક્યુમ જે છે એને ફિલ કરીશું. બરાબર. મતલબ ઇન શોર્ટ આપણે આવા બધા પોઈન્ટ યાદ રાખવાના કે ખબર પડે કે વિશ્વમાં શું ચાલે છે. પ્રશ્ન એ પણ પૂછાઈ જાય કે સૌથી જૂનું તો કંઈ જર્મની છે પણ હવે ભારતે એને ટેક ઓવર કરી લીધું છે. તો અમુક વાર ભારત અને જર્મનીની વચ્ચે ડખા થતા હોય તો એનો એક પોઈન્ટ આ પણ રહેલું હોય. બરાબર. બાકી ઓટોમોબાઈલની અંદર એ બહુ આગળ પડતું છે. ઓટોમોબાઈલ ગાડીઓના નીના એન્જિન જે છે એ બહુ સારા બનાવે છે. પ્રશ્ન ગમે ત્યારે પૂછાય છે કે ઓડી, BMW, મર્સિડીઝ, પોર્શ, ફોક્સવેગન આ બધાનો હેડક્વાર્ટર ક્યાં છે? તો એ જર્મનીની અંદર છે. વિશ્વની અમુક આવી મોટી કંપની જે છે એના હેડક્વાર્ટરના પ્રશ્ન ગુજરાત વારંવાર પૂછતું હોય છે. ગૂગલનું હેડક્વાર્ટર પૂછી લીધું છે. એમેઝોનનું હેડક્વાર્ટર જે છે એ પૂછી લીધું છે. માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર જે છે એ પણ પૂછી લીધું છે. તો આવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. ફોક્સવેગન ગ્રુપ જે છે એ જર્મનીની અંદર આવેલું છે અને એ બહુ મોટું ગ્રુપ છે. બરાબર. ફોર્ડ નામની કંપની જે છે એ પણ ત્યાં જ આવેલી છે. તો આવા પ્રશ્ન પૂછાતા હોય છે. આપણને થોડો ઘણો આઈડિયા હોવો જોઈએ. જો તો ટર્સરી સેક્ટરમાં કોનો સમાવેશ થાય છે? ટ્રેડ એન્ડ ટ્રાન્સપોર્ટ, ફાઇનાન્સ એન્ડ રિયલ એસ્ટેટ, ફોરેસ્ટ્રી એન્ડ ફિશિંગ. કયો જવાબ આવશે? વિચારી અને કહો તો. ટ્રેડ અને ટ્રાન્સપોર્ટ આવશે અને ફાઇનાન્સ અને રિયલ એસ્ટેટ આવશે 1 and 2. ત્રીજા નંબરનું આવશે નહીં ફોરેસ્ટ્રી એન્ડ ફિશિંગ. તો ફોરેસ્ટ્રી એન્ડ ફિશિંગ શેમાં આવશે? પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. પ્રાઇમરી સેક્ટરમાં મેં તમને એક મહત્વનો કીવર્ડ યાદ રાખવાનો કીધો હતો. કયો યાદ છે? પ્રાઇમરી એટલે કે નેચર, કુદરત સાથે જોડાયેલી તમામ વસ્તુ. તો ફોરેસ્ટ્રી કુદરત સાથે, ફિશિંગ પણ કુદરત સાથે. બરાબર. સર્વિસ સેક્ટરમાં કોનો સમાવેશ થાય છે? માઇનિંગ એન્ડ ક્વોરિંગ, ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન, હોટેલ્સ, ફોરેસ્ટ્રી એન્ડ ફિશિંગ. સર્વિસ સેક્ટર માટે મેં તમને એક બીજો કીવર્ડ પણ આપેલો હતો, ઇનવિઝિબલ. સર્વિસ સેક્ટરમાં મુખ્યત્વે વસ્તુઓ કેવી હશે? ઇનવિઝિબલ હશે, દેખાતી નહીં હોય. મુખ્યત્વે બધી કેવી હશે? સેવાઓ જ હશે. કાંઈ વસ્તુ ભૌતિક ફિઝિકલ હાથમાં કોઈ વસ્તુ મળે નહીં, સેવાઓ મળે ખાલી. તો શું જવાબ આવશે? 1, 2, 3, 4 એવી રીતે આપણે જોવાનું. માઇનિંગ એન્ડ ક્વોરિંગ આવશે કે નહીં આવે? માઇનિંગ એન્ડ ક્વોરિંગ આવશે નહીં સર્વિસમાં. તો માઇનિંગ એન્ડ ક્વોરિંગ શેની અંદર આવશે? માઇનિંગ એન્ડ ક્વોરિંગ જે છે એ પ્રાઇમરી સેક્ટરની અંદર આવશે. પ્રાઇમરી સેક્ટરની અંદર. બરાબર. મિનરલ્સ એક્સપ્લોરેશન, કઈ જગ્યાએ મિનરલ મળશે અને નહીં મળે એ ક્વિનરીની અંદર, એ ચોથા નંબરની અંદર આવશે, ચતુર્થકની અંદર. બરાબર. માઇનિંગ એન્ડ ક્વોરિંગ પ્રાઇમરીની અંદર આવશે. ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન શેની અંદર આવશે? આવશે કે નહીં આવે સર્વિસમાં? ટ્રાન્સપોર્ટ અને કમ્યુનિકેશન બંને સર્વિસની અંદર આવશે. જો આપણે કીવર્ડ દ્વારા પણ વિચારો, ટ્રાન્સપોર્ટ એન્ડ કમ્યુનિકેશન શું એ ઇનવિઝિબલ છે? એમાં કોઈ વસ્તુ મળે છે? કોઈ વસ્તુ મળતી નથી. હોટેલ ઇન્ડસ્ટ્રી કોની અંદર આવશે? સર્વિસમાં આવશે કે નહીં આવે? તો એ પણ સર્વિસ સેક્ટરની અંદર આવશે. બરાબર. એમાં પણ જો ઇનવિઝિબલ વસ્તુ છે, ઇનવિઝિબલ. તમે હોટેલમાં રોકાણ તો એમાં કોઈ વસ્તુ નહીં મળે. છેલ્લું જો ફોરેસ્ટ એન્ડ ફિશિંગ, તો એ તો પ્રાઇમરીની અંદર આવશે, અત્યારે ડિસ્કસ કર્યું. તો 2 and 3 જવાબ આવશે. બરાબર. ભારતની અંદર નેશનલ ઇન્કમનો સૌથી મોટો સોર્સ કયો છે? તો સૌથી વધુ આવક કયા ફિલ્ડની અંદરથી આવે છે? તો સૌથી વધુ આવક જે છે એ સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્રમાંથી આવે છે. બે મોસ્ટ આઈએમપી વસ્તુ સમજો.
પ્રશ્ન પૂછે કે સૌથી વધુ લોકો કયા ફિલ્ડમાં જોડાયેલા છે, લોકોની દ્રષ્ટિએ તો એગ્રીકલ્ચર આવશે. સૌથી વધુ લોકોને રોજગારી આપતું ક્ષેત્ર કયું છે, તો સૌથી વધુ લોકોને એગ્રીકલ્ચર. પરંતુ આવક પૈસા શેમાંથી મળે છે, તો પૈસા નેશનલ ઇન્કમ તો કે સર્વિસ સેક્ટરમાંથી. બરાબર, બંને કન્ફ્યુઝન દૂર થઈ ગયું, બંને યાદ રહેશે કે નહીં, યાદ રહે. બરાબર, ચલો આગળ જઈએ. આપણે વાત કરીએ સર્વિસ સેક્ટર જે છે એનું યોગદાન 53%ની આજુબાજુ છે, 53%ની આજુબાજુ. ઇન્ડસ્ટ્રીનું યોગદાન 30%ની આજુબાજુમાં છે, 30%ની આજુબાજુ. અને એગ્રીકલ્ચર જે છે એનું 20%ની આજુબાજુમાં છે. હવે જો આમાં શું લખેલું છે, 53, 28 અને 18 આંકડા યાદ રાખવાની મેં તમને ટેકનિક કીધેલી છે. શું તો કે સર્વિસ 50%ની આજુબાજુ, ઇન્ડસ્ટ્રી 30%ની આજુબાજુ અને એગ્રીકલ્ચર 20%ની આજુબાજુ. બરાબર, 50, 30 અને 20. પણ આ કોના આધારે છે? આ બધી વસ્તુ નેશનલ ઇન્કમના આધારે છે. પૈસા કઈ રીતે આવે છે એના આધારે, કેટલા લોકોને રોજગારી આપે છે એના આધારે નહીં. તો સર્વિસ 50%, ઇન્ડસ્ટ્રી 30% અને એગ્રીકલ્ચર 20%. બરાબર, યાદ રહેશે.